આવી મારા તનડા કેરા હો, આવી મારા તનડા કેરા, તાપની વારા રે નિવારા રે નિવારા, વિશ્વ વંદનીય વિભૂતિ આનંદ માર્ગ સંપ્રદાયના કરોડો યજ્ઞોના હૃદય સમ્રાટ એવા પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાર્દિક સ્વાગત છે. એ જે આવી મારા તનડા કેરા, તાપની વારા રે નિવારા રે નિવારા, સજની થોડે આનંદ માર્ગર શ્રીજી પધારા, સજની થોડે આનંદ માર્ગર શ્રીજી પધારા, હરખે સુયુથી હું તો સન્મુખ ચાલી, તેડી બેસારા મેં તો પાયલડી જાલી, તેડી બેસારા મેં તો પાયલડી જાલી, અક્ષરના વાલીડાને અક્ષરના વાલીડાને, અક્ષરના વાલીડાને, અક્ષરના વાલીડાને, આવાને વાલી 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 વાલી, સજની કોડે આનંદ ઘેર શ્રીજી પધારા, સજની કોડે આનંદ ઘેર શ્રીજી પધારા. પ્રભુજીનું તેજ રે, તથો દેહ ભાવથી ન દેખાય રે, જેને પૂજ્યથી પ્રભુ પૂજાય રે, જેને દુભવ્ય પ્રભુ દુભાય રે, જેની સેવા કરો સ્નેહ સોતે રે, સ્વીકારે શ્રી હરિ પોતે રે, જેનું શરણું લ્યો શુદ્ધ ભાવે રે, અંતે શ્રી હરિ તેડવા આવે રે, તેજ તેજ મહાતેજ મહાપ્રતાપી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સત્સંગના ધણી સ્વામિનારાયણ ભગવાનના પુત્ર નર નારાયણ દેવ પીઠાધિપતિ સૌના ગાદીપતિ મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. આજ લાખો નેત્રો અને હજારો હૈયા પ્રતીક્ષા કરી રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના એક વિરલ વ્યક્તિત્વ અને પોતાના આત્યંતિક કલ્યાણના એક વિશિષ્ટ રાહબર એવા શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આગમનથી આજ આપણા હૈયા પરમ પુલકિત થઈ રહ્યા છે. આવો ભક્તજનો, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ લીલાપુર ગામને આંગણે જ્યારે ઉજવાઈ રહ્યો છે, લાખોના ખર્ચે આવા સમિયાણાઓ બંધાણા હોય, લાખોના ખર્ચે જમણવાર થતા હોય અને લાખોના ખર્ચે આવા સુંદર મજાના મહા મહોત્સવો જ્યારે નિર્મિત થયા હોય, ત્યારે આ કાંઈક આ બધા દિવ્ય માહોલની વચ્ચે જો કોઈ પ્રાણ તત્વ હોય તો એ છે આપણા ધર્મગુરુ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની પવિત્ર સન્નિધિ. અને એ સન્નિધિમાં આજ આપણું હૃદય પરમ તૃપ્તિ અને પૂર્ણકામતા અનુભવી રહ્યું છે. બહુ જાજો સમય લેવો નથી. વક્તા મહોદય શ્રીને વિનંતી કરીએ, સત્સંગી જીવન રૂપી કથા ભાગીરથી આપણા હૈયાને જ્યારે ખૂબ સુંદર રીતે પરિતૃપ્ત કરી રહી છે, ત્યારે ચંદ ક્ષણો કે લીએ આપણે સત્સંગી જીવન કથામાં અવગાહન કરીશું. ત્યારબાદ પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રીનું આપણે ભાવ વંદના અને વિશિષ્ટ પૂજન સંપ્રદાયની પરંપરા મુજબ આપણે સૌ કોઈ કરીશું અને આપણા હૈયાનું ભક્તિભાવ રૂપી અર્ઘ્ય પરમ પૂજ્યપાદ મોટા બાપજીના પવિત્ર ચરણોમાં સમર્પિત કરીશું. મૂડી પ્રાંત શ્રી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજનો આ સત્સંગનો બગીચો અને એ સત્સંગનો બગીચો આજ એ બગીચાના રખેવાળ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની ઉપસ્થિતિથી આપણને ન ભૂતો ન ભવિષ્યથી જેવો આનંદ વર્તાઈ રહ્યો છે. ત્યારે આવો એકવાર જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આજ લાખો હૈયાઓ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના ચરણોમાં સમર્પિત ભાવે કૃતજ્ઞ ભાવે વંદના કરી અને સત્સંગ જીવનની કથા તરફ
चंद क्षणों के लिए वक्ता महोदय श्री एक ज मिनिट मारा भाई बार जे कोई उभा छो એ શોભામાં થોડીક અવ્યવસ્થા રૂપ હોય એવું હૃદય ડંખી રહ્યું છે મિત્રો મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જ આપની અહીં ઉપસ્થિતિ છે તો તમે અહીંયા ઊભા રહેશો એનાથી આ પવિત્ર લાભથી તમે વંચિત રહી જશો આ સમિયાણો માત્ર ને માત્ર તમારા માટે છે તો આવો મિત્રો તમારી જ વ્યવસ્થા છે તમારે જ એનો સદુપયોગ કરવાનો છે ત્યારે એ તમામે તમામ વ્યવસ્થિત રીતે સભા મંડપમાં ગોઠવાઈ જાઓ અહીં ઊભા રહી અને તમે હાવ એમ નેમ લટકતા હૈયે તમે આ બધી ઝાંખી કરો આ બધો આનંદ માણો એમાં કાંઈક આપણી ઉણપ અનુભવાય છે મારા ભાઈ અવતારીઓને સમિયાણો ખાલી છે વિશાળ એલઈડી છે તમને બધાને પ્રત્યક્ષ દર્શન સમીપ દર્શન થતો હોય એવો જ આનંદ છે તો પછી સમિયાણામાં જ આવીને તમારું સ્થાન શોભાવો એમાં મહોત્સવની શોભા અને તમારી શોભા છે વક્તા મહોદય શ્રી તરફ માઇકની ગતિ સુવ્રત ઋષિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન અનેક જીવોને સુખી કરવાને માટે અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાને માટે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવાને માટે શ્રી હરિ આજ સંતોની સાથે લઈ અનેક ગામડાની અંદર વિચરણ કરી રહેલા છે તમે ભક્તજનો સહજાનંદ સ્વામીનું વિચરણ તમે ક્યારેક વાંચો જ્યારથી ગાદી ઉપર આરૂઢ થયા પછી સહજાનંદ સ્વામી ક્યારેય પલાઠી વાળી અને બેઠા નથી એકવાર તો શ્રીહરિ બોટાદની બજારમાં ઉતાવળી ગતિએ ચાલ્યા જાય છે એ વખતે એક દુકાનમાં વાણિયો બેઠેલો ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો એ વખતે પેલો વાણિયો સહજાનંદ સ્વામીને ઉતાવળી ચાલમાં જ્યારે જોયા ને ત્યારે એટલો જ બોલ્યો કે સ્વામિનારાયણને કેટલા દીકરાના લગ્ન કરવા હશે કે આ ઝરમર ઝરમર વરસતા વરસાદમાં આટલી બધી ઉતાવળી ગતિએ કઈ બાજુ જઈ રહ્યા છે સહજાનંદ સ્વામી આ શબ્દ સાંભળતા પાછા આવે ઓલા વાણિયાને કહે છે કે વાણિયા તારે કેટલા દીકરા છે વાણિયો વિચાર કરે કે સહજાનંદ સ્વામી સાંભળી ગયા તન કી જાણે મન કી જાણે જાણે ઉસ બધાની જીવન દોરી જેના હાથમાં હોય આપણે જે સંકલ્પ કરીએ છીએ ને એ ભગવાન જાણે છે પેલો વાણિયો કહે છે કે 2 દીકરા ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે તારે 2 દીકરા છે એને માટે સવારથી અંધારું થાય રાત પડે ત્યાં સુધી જો તો કામ કરતો હોય આ દુકાન ખુલ્લી રાખી અને ચલાવતો હોય એને માટે તું ધંધો કરતો હોય માત્ર ને માત્ર 2 દીકરા માટે આટલી મહેનત ઉઠાવતો હોય તો વાણિયા મારે તો લાખો દીકરા છે એક ઠેકાણે બેસી રહો તો કઈ રીતે ચાલે શ્રી હરિ અનેક ગામડાઓની અંદર વિચરણ કરતા કરતા સમુદ્રને કિનારે માંગરોળ નામનું બંદર છે ત્યાં પધાર્યા છે ત્યાંના ભક્તજનોએ ભગવાનનું ભવ્યતાથી સ્વાગત કર્યું છે ગામને પાદર એક સુંદર આંબલીનું વૃક્ષ હતું એના નીચે મહારાજ સભા કરીને બેઠા છે ને એ જ વખતે ગામની દીકરીઓ પોતાના મસ્તક ઉપર પાણીના બેડા લઈને ચાલી આવી રહી છે મહારાજની દ્રષ્ટિ જતા ભક્તજનોને વાત કરી ત્યારે ભક્તજનો કહે છે કે મહારાજ અહીંયા ખારું પાણી હોવાને કારણે દૂરથી મીઠું પાણી પીવા માટે લાવવું પડે છે સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે માત્ર ઉપદેશ આપવાથી વાતો કરવાથી સમાજમાં કાંઈ પરિવર્તન નહીં આવે માટે સમાજને પહેલા મારે સુખી બનાવવો છે અને પછી ભગવાન ભજવાની વાત કરવી છે સમાજ સુધારણાનું કાર્ય સહજાનંદ સ્વામીએ માંગરોળ ગામથી શરૂ કર્યું છે ભક્તજનોને કહે છે કે ભક્તજનો અહીંયા કોઈ વાવ કૂવો છે નહીં ત્યારે ગોવર્ધન શેઠ કહે છે કે મહારાજ અહીંયા એક પુરાતન વાવ હતી પણ સમય જતા બુરાઈ ગઈ છે અને એ જ વખતે મહારાજે સંતો હરિભક્તોને આજ્ઞા કરી છે કે ચાલો બુરાયેલી વાવ છે ને આપણે બધા ભેગા થઈ અને ખોદીએ જોત જોતામાં તો ભક્તજનો સ્વયં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની માટી પોતાના મસ્તક ઉપર ટોપલા લઈ અને બહાર કાઢે છે જોત જોતામાં તો વાવમાં પાણી આવ્યું સહજાનંદ સ્વામી કહે છે કે સાક્ષાત વરુણ દેવ પધાર્યા છે આપણે વધાવીએ
અને જ્યારે પાણી ચાખવામાં આવ્યું ને તો સતાનંદ સ્વામી એમાં કહે છે કે મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું. આજ માંગરોળની સારી જનતા નાચવા લાગી છે કે પાણીનું દુઃખ હતું એ સહજાનંદ સ્વામીએ દૂર કર્યું. 10 દિવસ કર્યું કામ. જ્યારે વારે આવ્યું તે વારે મિષ્ટ જળ સુંદર સરિતા સમાન કર્યું. શ્રી હરિએ તેમાં સ્નાન. આ રીતે પાણીનું જે દુઃખ હતું, કષ્ટ હતું, એ કષ્ટમાંથી માણસને બહાર કાઢ્યા છે. હવે શ્રી હરિએ વિચાર કર્યો કે જો મારે સત્સંગ વૃદ્ધિ પમાડો હોય તો આમ વાતો કરે સત્સંગ વૃદ્ધિ નહીં પામે. અને માંગરોળ શહેરમાં સહજાનંદ સ્વામીએ સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. જેના ઉપર મહારાજની દ્રષ્ટિ પડે એને સમાધિ થાય છે. જે જેના ઈષ્ટદેવ હોય એ રૂપે મહારાજ દર્શન આપે છે. બધાને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. અનેક સહજાનંદ સ્વામીના આશ્રિત બન્યા છે ભક્તજનો. આજ તો વિશેષ કાંઈ આપણે કથા કરવાની નથી. આજ તો ધામોધામથી સંતો પધાર્યા છે અને આપણા પ્રાણ સમાન પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી જ્યારે સભામાં પધાર્યા હોય ત્યારે તો નેણા ભરી ભરીને બસ મહારાજ શ્રીના દર્શન કરીએ, એમના આશીર્વાદ લઈએ. બાપજી, તમે ગામ સામે નજર તો કરો. ખૂબા જેવડું ગામ છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના રામ પ્રભુના ઉપાસકો નિવાસ કરીને રહે છે. ગામમાં મોટો સમુદાય રામાનંદી ભક્તો છે. 30% જેટલા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો છે. છતાંય પણ આ ભક્તોની ઉદારતા તમે જુઓ. પોતાની શક્તિ કરતા પણ વિશેષ દાન આપી બસ બધાયનો એક જ સંકલ્પ છે કે આપણે સ્વામિનારાયણ ભગવાન, આચાર્ય મહારાજ, સંતો અને ભક્તો, દેવોને રાજી કરવા છેલ્લો જન્મ થાય ને એવું અમારે કરી લેવું છે. જેને કારણે ગામની સંપ અને એકતાને કારણે આજ મોટો ઉત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. અને એમાંય પૂજ્ય મોટા મહારાજ શ્રીનું ઋણ આ સતવારા સમાજ છે ને એ તો કોઈ કાળે નહીં કરી શકે. એનું કારણ તમને કહું. જ્યારે સતવારા સમાજ કન્યા છાત્રાલયનું જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું, ખાતમુહૂર્ત કરવાનું હતું, ત્યારે પૂજ્ય મોટા મહારાજ શ્રી પધારેલા અને આશીર્વાદમાં એમ વાત કરેલી કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારે ત્યાં એક પાર્ષદ હતા અને એ ઘોડો ખેલવતા અમારી સાથે રહેતા. તો મહારાજશ્રી કહે છે કે એકવાર મેં પાર્ષદને પૂછ્યું કે તમે આટલી બધી ઉંમર થઈ છતાંય પણ દીક્ષા કેમ નથી લીધી? ત્યારે એને વાત કરી કે બાપજી, અમે જ્ઞાતિએ સતવારા છીએ અને અમને દીક્ષા આપતા નથી. ત્યારે મોટા મહારાજશ્રી એટલું બન્યા કે જ્યારે હું ગાદી ઉપર આવીશ ને ત્યારે હું તમને દીક્ષા આપી અને સાધુ બનાવીશ. ખરેખર જ્યારે તારીખ લેવાની વાત કરીને બાપજીને સુરેન્દ્રનગર પાટોત્સવમાં પ્રભુ મહારાજશ્રી પધારેલા. મહારાજશ્રીએ વાત કરી કે એકવાર ખાતમુહૂર્તમાં તો હું તમારા ગામમાં આવી ગયો છું અને હવે શરીર બહુ કામ આપતું નથી, પણ પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી અને તમારા જેવા પ્રેમી ભક્તોનો ભાવ જોયો ને ખરેખર મહારાજશ્રીએ કૃષ્ણ વલ્લભ સ્વામીને કહ્યું કે કઈ તારીખ તમારે જોઈ છે? અને કૃષ્ણ વલ્લભ સ્વામીએ જે તારીખ કીધી ની બાપજીએ તારીખ લખી લીધી. અને પરમ પૂજ્ય મહારાજશ્રી જેમના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયેલું સુંદર મજાનું મંદિર તૈયાર થઈ ચૂક્યું અને એ ઉત્સવમાં પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી પધાર્યા. તો બાપજીના ચરણોમાં પ્રાર્થના કરીને કહું કે બાપજી, પોતાની શક્તિ કરતાં પણ વિશેષ દાન આપી આવા સુંદર મજાના જ્યારે કાર્યો એ ભક્તો કરી રહ્યા છે ત્યારે આ દરેક ભક્તજનોને રૂડા આશીર્વાદ આપજો કે એના જીવનમાં દેવની નિષ્ઠા કાયમને માટે સચવાઈ રહે
અને આ જ રીતે તન મન ધનથી સત્સંગની સેવા કરી અને છેલ્લો જન્મ કરી લે એવા સુંદર પૂજ્ય આપણ સૌને આચાર્ય મહારાજ આશીર્વાદ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ. આવો ભક્તો, કથા સરિતાનો પ્રવાહ જ્યારે ભગવત ચરણોમાં વિરામ લઈ રહ્યો છે આજના સત્ર માટે, ત્યારે આપણે આજની પ્રાસંગિક ધર્મસભા પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રીની પાવનકારી સન્નિધિમાં ધામધામથી ઉપસ્થિત પવિત્ર સંતોની ઉપસ્થિતિમાં ઉજવવા માટે જ્યારે આગળ વધી રહ્યા છીએ, ત્યારે બંને હાથ ઊંચા કરી એકવાર ઝાલાવાડી નૂર પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના પાવનકારી ચરણોમાં અને શ્રીજી મહારાજના પાવનકારી ચરણોમાં સમર્પિત કરીએ. મૂળીધામમાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી રાધાકૃષ્ણ દેવ અને આપણા શિર છત્ર છમા ભરતખંડના રાજા ધીરાજ શ્રી નરનારાયણ દેવના ચરણોમાં ગગનભેદી જયનાદની એક વિશાળ ભાવનાનું ભક્તિ અર્ઘ્ય સમર્પિત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. રામચંદ્ર ભગવાન કી જય. કોણ જાણે આ ગામની ધરતી કેવી બળુકી છે, એનું અંતર તાગ નથી માપી શકતું. જે મહાપુરુષના દર્શન જીવનમાં એક વાર પણ હવે બહુ જ દુર્લભ બની રહે, અને અમારું લીલાપુર ગામ, એનો ભક્તિભાવ, એનો પ્રેમ, એની નિષ્ઠા, એની વફાદારી, એની શ્રીજી મહારાજે સ્થાપિત દેવો અને ધર્મવંશી આચાર્ય મહારાજ શ્રી પ્રતિ એમની જે વફાદારી, મને કહેતા આનંદ થશે. જે નૂતન નવ નિર્માણાધીન સુંદર મજાનું નયન રમ્ય મંદિર તૈયાર થયું છે, એ મંદિર નિર્માણ કરવાનો સર્વપ્રથમ સંકલ્પ થયો, અને એ સંકલ્પ થતાની સાથે જ પરમ પૂજ્યપાદ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પાવનકારી હસ્તે પાયામાં પ્રથમ ઈંટ પધરાવવામાં આવી, ખાત મુહૂર્ત થયું અને એ મંદિર તૈયાર થયું, ખોખું તૈયાર થયું. અને ભક્તોએ સંકલ્પ કર્યો, અમારે શાકોત્સવ ઉજવીને પૂજ્ય બાપજીને રાજી કરવા છે. અને પૂજ્ય મોટા બાપજી યોગાનુયોગ મહારાજશ્રીની તારીખ ન પ્રાપ્ત થઈ, અને મોટા બાપજીએ આપણું આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું, અને શાકોત્સવની વિશાળ જનમેદની લાખો ભક્તોનો ભાવ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને શાકોત્સવના પર્વ દરમિયાન 2 વર્ષ પહેલાં લીલાપુર ગ્રામવાસીઓએ ખૂબ રાજી કર્યા. અને હવે ભક્તો, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે રંગેન ચંગે ઉજવવાની હવ ભક્તોના હૈયામાં હામ હતી, અને એવી વેળાએ પૂજ્ય બાપજીના ચરણોમાં પ્રાર્થના થઈ, પ્રેમી જનને વશ પાતળિયો, પ્રેમને આધીન જો આપણો ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી હરિ હોય, તો એ શ્રી હરિના છઠ્ઠા વંશજ પણ એવા જ પ્રેમને આધીન અને આપણા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને પાવન કરવા માટે પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રીએ પધારવાનું આપણું આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું, અને આપણા હવના હૈયા પુલકિત બન્યા. આવો બાપજીએ કરેલી કરુણાને ફરીવાર તાલીઓના નાદ સાથે આપણે સૌ કોઈ કૃતજ્ઞ ભાવે વંદન કરીએ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું આપણી પરંપરા મુજબ પૂજન કરી અને સર્વાવતારી શ્રી હરિનો રાજીપો પ્રાપ્ત કરવો છે, ત્યારે સર્વપ્રથમ સમગ્ર આયોજન વતી પ્રેરણા મૂર્તિ સંત ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીને હું વિનંતી કરું. સૌ પ્રથમ પરમ પૂજ્યપાદ મોટા બાપજીને સ્વાગત અને પૂજનનો પુષ્પમાળા ફૂલહાર પહેરાવી અને પૂજ્ય બાપજીના ચરણોમાં આપણી ભક્તિ ભાવનાનું અર્ઘ્ય સમર્પિત કરીએ. સમગ્ર મહોત્સવ વતી પરમ પૂજ્યપાદ સ્વામી બોલો નરનારાયણ દેવની. યોગાનુયોગ આજે આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી આપણા જ વિસ્તારના આપણું જ પ્રતિનિધિત્વ લઈ અને ગુજરાત સરકારમાં બહુ જ મોટું યોગદાન આપી રહ્યા છે એવા માનનીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાલીઓના નાદથી એમને બિરદાવીએ. તેઓને પણ વિનંતી કરું છું, પધારો પરમ પૂજ્યપાદ બાપજી પાસે, પૂજ્ય બાપજીનું પૂજન કરી થોડા આશીર્વાદ પ્રાપ્ત કરો. અને આચાર્ય મહારાજ શ્રીનું
પૂજન કરવાનો સુંદર મજાનો લાહો પ્રાપ્ત કર્યો, ઉછવણી લઈને તો જે ભક્તોએ સદલક્ષ્મીનો સદવ્યય કર્યો એવા પરમ ભગવતી શ્રી શ્યામજીભાઈ કરશનભાઈ જાદવ હસ્તે સુરેશ ઝડપથી એમના પરિવારજનો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરવા મંચ ઉપર પધારો. સ્વયં સેવક મિત્રો આરતી પ્રાગટ્ય માટેની તૈયારી કરી રાખો. પરમ ભગવતી શ્રી નારાયણભાઈ નાનજીભાઈ જાદવ હસ્તે જીવણ, અર્જણ અને ચંદુ એમના પરિવારના જેટલા સદસ્યશ્રીઓ અત્રે ઉપસ્થિત હોય તેઓ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરવા મંચ ઉપર પધારો. સંગીતકાર મિત્રો થોડીવાર આ અવસરને સંગીતથી મઢી અને રળિયામણો બનાવવાનો પ્રયાસ કરે. પરમ ભગવતી શ્રી જયરામભાઈ જયસિંહભાઈ જાદવ હસ્તે દેવેન્દ્ર અને વિશાલ પૂજન કરી લો. એટલે હાર તમારે કંઠમાં પહેરી રાખવાના અને અર્ધચંદ્રાકારે રાઉન્ડમાં અહીં પૂજ્ય બાપજીના સાનિધ્યમાં સ્ટેપ નીચે આરતી ઉતારવા માટે ઉભા રહી જવાનું મારા ભાઈ. આરતી પ્રગટાવજો સ્વયંસેવક મિત્રો. ઝડપથી સ્વયંસેવક મિત્રો આરતી યજમાન પરિવાર સુધી પહોંચતી કરો. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનું આરતીના માધ્યમ દ્વારા વિશિષ્ટ પૂજન કરીએ. આજ બહેનો પણ ખૂબ ભાગ્યશાળી છે. પરમ પૂજ્યપાદ અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મીજી સ્વરૂપા પરમ પૂજ્યપાદ મોટા ગાદીવાળા શ્રી પણ આજ બહેનોને કૃતાર્થ કરવા માટે આ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા છે. પરમ પૂજ્યપાદ ગાદીવાળા શ્રીનું મોટા ગાદીવાળા શ્રીનું પણ તમામ ભક્તજનો બહેનો તાલીઓના નાદ સાથે વિશિષ્ટ રીતે સન્માન કરી અને એમના ચરણોમાં ભક્તિભાવનું અર્ઘ્ય સમર્પિત કરે. બહેનો આજ દર્શન આશીર્વચનથી કૃતાર્થ થવાનો અવસર છે ત્યારે પૂજ્ય ગાદીવાળા શ્રીના દર્શન કરી કૃતાર્થ થજો. આવો યજમાન બંધુઓ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના પૂજનની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાતે ચરણે શીશ ધરાતે દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારે પ્રભુ દ્વિજ કુળ તનુધારે પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશે પ્રભુ કરતાય વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાલ કર્મથી છૂટે કાલ કર્મથી છૂટે કુટુંબ સહિત કરશે આયશ કરુણાનિધિ કરુણા ભૌકે પાલ કરુણા ભૌકે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અને હવે યજમાન પરિવારના મુખ્ય 3 ભક્તો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પાસે પધારો. પૂજ્ય બાપજી મહોત્સવના સ્મૃતિચિહ્ન સમા સર્વાવતારી શ્રી હરિની નયન રમ્ય પ્રતિમા પોતાના વરદ હસ્તે આ યજમાન બંધુઓને સમર્પિત કરશે. ધન ઘડી ધન ભાગ ફોટોગ્રાફર મિત્રો અહીં તમારી ઉપસ્થિતિ અત્યારે અનિવાર્ય છે અને એ યજમાન બંધુઓને કેમેરામાં એ તસવીર કંડારાણી છે. આવો વારાફરતી ત્રણેય જે યજમાન બંધુઓ છો એ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરી મહોત્સવનું સ્મૃતિચિહ્ન સ્વીકારી અને ધન્ય બનો. આજ આપણી વચ્ચે ઘણા બધા રાજદ્વારી આંગતુક મહેમાનોની પાવનકારી પવિત્ર ઉપસ્થિતિનો પવિત્ર લાભ તેઓ આજ આ સંતો અને મહારાજ શ્રીની આ દિવ્ય સભામાં માણી રહ્યા છે.
ત્યારે એ રાજદ્વારી આંગતુક મહેમાનોનું પણ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના શુભ વરદ હસ્તે સન્માન આશીર્વાદના અધિકારી બનાવવા છે. ત્યારે આવો ભાઈ શ્રી જયંતિભાઈને તો આપણે સન્માન્યા, પરંતુ એક મહોત્સવનું સ્મૃતિ ચિહ્ન કાયમને માટે આપની ઓફિસમાં અમારો નાવલિયો નાથ અનંત ભુવનનો માલિક તમારા દ્વારા ખૂબ ગુજરાતના વિકાસના ગ્રામ્ય વિસ્તારોના પંચાયત વિભાગનો એક સુંદર મજાનો કાર્યભાર આપ સંભાળી રહ્યા છો. ત્યારે આ ઘનશ્યામ મહારાજ આપને ખૂબ આપના કાર્યોમાં યશ અપાવે એવી મૂળીધામવાસી સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભાઈ શ્રી બચુભાઈ પટેલ આજે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે. પધારો, પુષ્પમાળાના માધ્યમ દ્વારા મહારાજ શ્રીના પૂજનનો લાહો પ્રાપ્ત કરો. તેમને પણ મહોત્સવની સ્મૃતિ સમર્પિત કરવામાં આવશે. પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના બચુભાઈ પટેલ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું ખૂબ સુંદર રીતે પૂજન અને આશીર્વાદ લઈ રહ્યા છે. આપણા હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ભાઈ શ્રી જસુભાઈ પટેલ અત્રે ખાસ પધારો અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરી અને સ્મૃતિ ચિહ્ન સ્વીકારો. ઘનશ્યામભાઈ ગોહિલ જિલ્લા ભાજપ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ શ્રી આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પધારો. તાલુકા પંચાયત હળવદના પ્રમુખ શ્રી દેવસીભાઈ દલવાડી ઉપસ્થિત છે, ત્યારે તેઓ પણ પધારો. તાલુકા ભાજપ મહામંત્રી ખેંગારભાઈ દલવાડી ઉપસ્થિત છે. પધારો. તાલુકા ભાજપ મહામંત્રી ભાઈ શ્રી નવીનભાઈ કોડી અત્રે ઉપસ્થિત છે, તેઓ પણ પધારો. રજનીભાઈ સંઘાણી યુવા ભાજપ મહામંત્રી સુરેન્દ્રનગર પધારો. અમારા રજનીભાઈ તો નહીં ને? વાહ ભાઈ વાહ. મહર્ષિ ગુરુકુલનું કેમ્પસ, હળવદનું આંગણું સંપ્રદાયના આધ્યાત્મિક કાર્યો કરવા માટે કાયમને માટે એમણે ખુલ્લું રાખ્યું છે. સંતો મોસ્ટ વેલકમ. કોઈ પણ આધ્યાત્મિક સમિયાણો અમારા મહર્ષિ ગુરુકુલના કેમ્પસમાં કાયમને માટે દ્વાર ખુલ્લા છે. સવાભાઈ આહિર તાલુકા પંચાયત સદસ્ય શ્રી, જાદવ સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી પધારો. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પાસે. કેતનભાઈ દવે પ્રમુખ શ્રી હળવદ શહેર, રમેશ ભગત મંત્રી શ્રી કિસાન મોરચો. આ અમારા વારો છે શું? અને અમારા ચરાડવા વાળા વિઠ્ઠલ બાપાને પણ કેમ ભૂલી શકાય. આવો વિઠ્ઠલ બાપા. રમેશ હમણાં પૂજ્ય મહારાજ શ્રીના હસ્તે હળવદ વિસ્તારને શાકોત્સવનો તે બહુ સુંદર મજાનો લાભ અપાવ્યો યજમાન પદે. પધારો, સૌને મોસ્ટ વેલકમ. અને હવે સત્સંગી બંધુઓ, આપની યશસ્વી સદલક્ષ્મીનો સદવ્યય અને એટલે જ આવડા સુંદર મજાના સમિયાણા અને મહામહોત્સવના મંડાણ અને આ મહામહોત્સવના પાયામાં તમારી સદલક્ષ્મીનો ઉદાર ભાવે જે સહયોગ પ્રાપ્ત થયો છે એની સહર્ષ નોંધ અને આશીર્વાદના અધિકારી બનાવવાનો એક સુંદર મજાનો અવસર. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર પરમ ભગવદીય શ્રી કાનજીભાઈ હરિભાઈ કણજરિયા હસ્તે ધરમસિંહભાઈ ખોડાભાઈ અને ચેન્તીભાઈ પધારો પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરવા માટે. એ જ રીતે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન મૂળજીભાઈ નાનજીભાઈ જાદવ હસ્તે હસમુખભાઈ અને મનસુખભાઈ. મહારાજ શ્રીના ઉતારાના યજમાન પણ અમારે હસમુખ અને મનસુખ છે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પણ અમારે મૂળજીભાઈ હસમુખ અને મનસુખ એ સમગ્ર પરિવાર છે. બાપજી આપણે ઉતારે યાદ કરતા હતા ને એ જ આ કાનજી બાપા. જો રસોડામાં તૂટો આવ્યો તો અમે આપઘાત કરશું સ્વામી. હરિભક્તોને રાજી કરો, કોઈ રીતે ઉણપ ન રહેવી જોઈએ. અને આ હરિભક્તોએ રંગે ને ચંગે આ આયોજનને એવું સરસ રીતે નિભાવ્યું. દરરોજના 15,000 માણસો મહાપ્રસાદ લે, પણ છતાંય ક્યાંય અવ્યવસ્થાનું નામ નિશાન નહીં. એ જ તો આ ભક્તોની એક ઉદાર ભાવના અને સંતોનું સુંદર મજાનું માર્ગદર્શન, સમગ્ર ગ્રામજનોનો એક સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થયો અને આ સુંદર મજાનું કાર્ય આજ દીપી ઉઠ્યું. મૂળજીભાઈને પણ એક મહારાજની પ્રતિમા અર્પણ કરાવશો પૂજ્ય મહારાજ શ્રીના વરદ હસ્તે. કથા પારાયણના મુખ્ય યજમાન પરિવાર પરમ ભગવદીય શ્રી પોપટભાઈ ત્રિકમભાઈ
ચાવડા હસ્તે દેવજીભાઈ અને ગોવિંદભાઈ અમારા પોપટ બાપા એટલે સત્સંગ સમુદાયમાં આગેવાન, ગામમાં આગેવાન, એમના જમાનામાં સરપંચ પદે રહીને ગ્રામના વિકાસમાં ખૂબ સુંદર મજાનું યોગદાન આપ્યું હતું. આવો પોપટ બાપા, દેવજીભાઈ અને ગોવિંદભાઈ પણ પધારો. આજે જ યજ્ઞનો પુનિત પ્રારંભ થયો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના શુભ વરદ હસ્તે. ત્યારે યજ્ઞના મુખ્ય યજમાન પ્રવીણભાઈ, મેરુભાઈ લકુમ હસ્તે જયદીપ, જો એ પરિવારના કોઈ પણ સદસ્ય અત્રે ઉપસ્થિત હોય પધારો ને મેરુ બાપા, અને પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરો. બહેનો, ગાદીવાળા શ્રીના દર્શન કરવા જાવ ને ત્યારે સભામાં કોઈ પ્રકારની અહીં અશિસ્ત જેવું કે ડિસ્ટર્બન્સ જેવું ન રહેવું જોઈએ. પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજ શ્રીની પાવનકારી ઉપસ્થિતિ હોય અને તમારો ઘોંઘાટ, તમારો કલબલાટ મહોત્સવમાં સભામાં જો વિક્ષેપ રૂપ બની રહે તો એ અશિસ્ત ગણાશે. આવો વિશેષ સન્માનના અધિકારી હવે પછીના દોર દરમિયાન સૌને બનાવતા રહેશું અને અત્રે સંતોના પ્રવચન અને અમૃતવાણીનો આપણે લાભ લઈ અને પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદની આપણને સૌને જ્યારે એક સુંદર મજાની પ્રતીક્ષા છે, ત્યારે સર્વપ્રથમ આપણા સમગ્ર મૂડી વિસ્તારના સંત સમુદાયનું પ્રતિનિધિત્વ કહો કે મૂડી બ્રહ્માનંદ સ્વામીની ગાદીના એક સફળ વારસદાર ગણો. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીએ સોંપેલી જવાબદારી અને મહાનતાઈનો કાર્યભાર ખૂબ સફળ અને સુચારુ રીતે કરી રહેલા એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી શ્યામ સુંદરદાસજી સ્વામી મૂડી મંદિરના મહંત સ્વામીને હું વિનંતી કરીશ કે રાધા કૃષ્ણ દેવ મહાપ્રતાપી શ્રી હરિકૃષ્ણ મહારાજના રૂડા રૂડા આશીર્વાદ લઈ અને આપ સૌ સભાજનોને આપની મંગલવાણી અને મંગલ ઉદ્બોધનનો લાભ આપો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી મહંત સ્વામી શ્યામ સુંદરદાસજી સ્વામી, મૂડીધામ. બોલો શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નર નારાયણ દેવની જય. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ આપણી સભામાં બિરાજતા મોટા મહારાજ શ્રી તેમજ વક્તા મહોદય શ્રી તથા સંહિતા પાઠી સંતો, સુરેન્દ્રનગરથી પધારેલા કૃષ્ણવલ્લભ સ્વામી અને આ સભાના આયોજક, આ જે મંદિરના નિર્માતા એવા સ્વામી ભક્તિ હરિદાસજી તથા સર્વે સંત મંડળ તેમજ શ્રીહરિના લાડીલા તમામ ભક્તજનો અને આપણી સભામાં બિરાજતા ગાદીવાળા શ્રી તેમજ સાંખ્યોગી બહેનો અને શ્રીહરિના લાડીલા તમામે તમામ ભક્તજનોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ખૂબ ભાગ્યશાળી છો કે આપણા હળવદ તાલુકાને ભગવાન સ્વામિનારાયણે આ હળવદ તાલુકાની અંદર ફરીને ગામો ગામ પોતાના ભક્તજનોને ઉપદેશ અને સુખને વાસ્તે પધારી અને ખૂબ સુખ્યા કર્યા છે. ત્યારે આ લીલાપુર ગામને આંગણે જ્યારે પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીએ જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે એક વખત અમે મોરબી મોટા મહારાજશ્રી સાથે હતા. ત્યારે મહારાજશ્રી કહેતા કે અમને જ્યારે બોલાવે છે ત્યારે અમે પણ ભગવાન સ્વામિનારાયણને બોલાવી અને આવીએ છીએ. કારણ કે જ્યારે હું આવું ત્યારે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે આ ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવાને માટે તમે પણ પધારો. ત્યારે જ્યારે મહારાજશ્રી આવે ત્યારે ભગવાન હાજર જ હોય છે. તો વાલા ભક્તો, આ લીલાપુર ગામને આંગણે આવું સરસ જ્યારે મંદિર બનાવ્યું છે ત્યારે ગામ સમસ્ત એક થઈને ખંભે ખંભો મિલાવીને
કોઈને ખબર ન પડે કે કોણ કોનું છે, બધા એક મળી અને જ્યારે આવું સરસ મજાનું જ્યારે આયોજન જ્યારે ભક્તિ સ્વામીએ કર્યું છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ હળવદ તાલુકાને આવું ને આવું ભક્તિનું બળ ખૂબ આપો અને ભગવાન સ્વામિનારાયણ સર્વ પ્રકારે સર્વને સુખી કરે અને વિશેષમાં જે આ મંદિર બનાવ્યું છે તે મંદિરનો ઉપયોગ વધારે ને વધારે થાય એવી રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. તેમજ આ કાર્યની અંદર જે ભક્તોએ તન મન અને ધનથી જેને જે સેવા કરી છે તેના ઉપર ભગવાન સ્વામિનારાયણ તેમજ રાધા કૃષ્ણ દેવના ચરણોમાં અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ ભક્તોને ખૂબ સુખ્યા કરો, ભક્તિનું બળ આપો અને દિવસે ને દિવસે નિષ્ઠા વધે એવી ભગવાન રાધા કૃષ્ણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મહંત સ્વામી. આવો થોડાક ભક્તોને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદના અધિકારી બનાવવું. નૂતન મંદિરનું નિર્માણ કાર્ય થયું ત્યારે પાયાની સેવામાં, મહત્વની સેવામાં જે ભક્તોએ યોગદાન આપ્યું એ બધા ભક્તોને યાદ કરીએ. સર્વપ્રથમ તો મંદિર માટેના ભૂમિદાતાઓએ ખૂબ સુંદર મજાની ભાવના દર્શાવી. અમરસિંહભાઈ મનજીભાઈ લકુમ, અમરસિંહ બાપા થોડા સમય પહેલાં જ દેહ છોડી ગયા. પરિવારમાં એકલા જ હતા. જમીન મંદિરમાં કૃષ્ણાર્પણ થઈ. એમના પરિવારજનો જો કોઈ ઉપસ્થિત હોય તો પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરી સ્મૃતિ ભેટ સ્વીકારશે. પરમ ભગવદીય શ્રી લાલજીભાઈ ધનાભાઈ હળિયલ હસ્તે વાસુદેવભાઈ અને નારાયણભાઈ, મૂળી દેશનો કોઈ પણ સમયો હોય, ચાહે મૂળી મંદિર, સુરેન્દ્રનગર કે અમારા જેવા નાના નાના આયોજનો, પરંતુ અમારા લાલજી બાપાની સેવા જો રસોડામાં ન હોય ને તો રસોડું સૂનું સૂનું લાગે. પધારો લાલજીભાઈ. જયંતિભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જિગ્નેશભાઈ અને ભાવેશભાઈ, હરજીભાઈ નારાયણભાઈ લકુમ હસ્તે અશ્વિનભાઈ અને મનોજભાઈ. મૂર્તિના યજમાન શ્રીઓ પૈકી ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન, મંદિર ઉપર સુંદર છત્રી એમાં માણકી ઘોડી પધરાવી એના યજમાન, જૂના મંદિરમાં મૂર્તિનું સુંદર મજાનું જીર્ણોદ્ધાર કાર્ય થયું એના યજમાન અને સિંહાસનના યજમાન. ભક્તજનો, મને કહેતા આનંદ થશે, અમારો એક નાનકડો એવો ખેડૂ પણ એની ભાવના જોવો. ક્યારેક ક્યારેક હાથમાં શેરડીના ભારા લઈને ઊભી બજારે શેરડી લો કરવા પોગી જાય. ક્યારેક ક્યારેક એ મહોત્સવના નિર્માણ કાર્ય માટેની સેવા હોય ને તો પરસેવો પાડીને મહેનત કરે. આપણા મહારાજ લાડુડી આપે છે ને એમાં એની જોરદાર સેવા છે. અમારા કરશનને અમે નહીં ભૂલી શકીએ. 22 વીઘા ખેતીનો માલિક સાહેબ, 22 વીઘા ખેતીનો માલિક જયંતિભાઈ. અને આ મંદિરના નવ નિર્માણ કાર્યમાં પાયાના પથ્થરથી માંડી મહોત્સવ સુધીમાં કલ્પના ન કરી શકાય 17 લાખથી વધારે સેવા એ માત્ર ને માત્ર કરશને એક જોરદાર હૈયાની હામ મારે રાજી કરી લેવા છે. મહારાજને રાજી કરી લેવા છે. આચાર્ય મહારાજ અને સંતોને કરશનને વિનંતી કરીશ, થોડીક વાર લાડુડિયું દેવાનું બંધ કરી મારા ભાઈ, જલ્દી મહારાજશ્રીના પૂજનમાં આવી જા. આજ તારી સેવા, તારી ભાવના ફેડી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી રાજી થઈ તને ખૂબ રૂડા આશીર્વાદ આપે છે. કરશનભાઈ ગણેશભાઈ કણજરિયા હસ્તે વિજેન્દ્ર, સહજાનંદ સ્વામીની મૂર્તિના યજમાન મૂળજીભાઈ નાનજીભાઈ જાદવ હસ્તે હસમુખ અને મનસુખ. પ્રતિનિધિ તરીકે એક જ વ્યક્તિને આવવાનું. જીવણભાઈ કાનજીભાઈ હસ્તે તેજેન્દ્ર, જયરામભાઈ જયસંગભાઈ જાદવ હસ્તે દેવેન્દ્ર અને વિશાલ, હરજીવનભાઈ નારાયણભાઈ લકુમ હસ્તે અશ્વિન અને મનોજ. હનુમાનજી મહારાજની મૂર્તિના યજમાન પોપટભાઈ ત્રિકમભાઈ ચાવડા હસ્તે દેવજીભાઈ અને ગોવિંદભાઈ. ગણપતિજી મહારાજની મૂર્તિના યજમાન ખોડાભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જયેશ, જયંતિભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જિગ્નેશ અને ભાવેશ. એકવાર જો મૂર્તિ સ્વીકારી લીધી હોય તો ફરીવાર મૂર્તિ સ્વીકારવાની જરૂર નથી. માત્ર પ્રતિનિધિ તરીકે એકાદ વ્યક્તિ પૂજન સ્વીકારવા, આશીર્વાદ સ્વીકારવા, પૂજન કરવા આવો. હનુમાનજી મહારાજના સિંહાસનના યજમાન નાનજીભાઈ વજાભાઈ લકુમ હસ્તે રમેશ, અર્જણ, જયંતિ, ભરત. ગણપતિજી મહારાજના સિંહાસનના યજમાન કાળુભાઈ સૌજીભાઈ કણજરિયા હસ્તે દલસુખ અને વસરામ. નવા મંદિરના સિંહાસનના યજમાન મેરુભાઈ શિવાભાઈ લકુમ હસ્તે રમણીક, નાગર અને પ્રવીણ. સિંહાસનના કઠોળાના યજમાન લાલજીભાઈ ધનાભાઈ હળિયલ. પીઓપી સિલિંગના યજમાન નાગરભાઈ મેરુભાઈ લકુમ હસ્તે પ્રકાશ, વનિતાબેન નાગરભાઈ લકુમ હસ્તે પ્રકાશ, દેવજીભાઈ પોપટભાઈ ચાવડા હસ્તે પ્રકાશ અને મેહુલ. ધરમસિંહભાઈ કાનજીભાઈ કણજરિયા હસ્તે જયેન્દ્ર અને જયદીપ. છગનભાઈ વજાભાઈ લકુમ હસ્તે પ્રવીણ, મનુભાઈ, ભૂદરભાઈ. સિંહાસનના કઠોળાના યજમાન લાલજીભાઈ ધનાભાઈ હળિયલ. આ તમામ માનવંતા યશસ્વી યજમાન શ્રીઓ તમારી પાયાના પથ્થરની સેવા આ મંદિરના નિર્માણ કાર્યમાં રહી છે બદલ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપને રૂડા આશીર્વાદ આપે છે. આ અમારો સગન ડોહો છે ને
એ આ મહોત્સવનો હાથ પગ છે. ગમે એને ભેગું કરવાના હોય, ગમે એને હાબદા કરીને હુરાતન ચડાવવાનું હોય, અને આ ડોહો આમથી આમ મેળે, આમથી આમ મેળે, હવને એક મના કરી અને એ કામ પાર પાડે છૂટકો. અને છગન બાપાને પણ મહારાજ શ્રી રાજી થઈ ખૂબ રૂડા આશીર્વાદ આપે. આપણી મહેનત ફેરી, ઉત્સવ ફળીભૂત થઈ ગયો. આજ મહારાજ શ્રીના આશીર્વાદ મળ્યા. જયરામભાઈ દલવાડી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અત્રે ઉપસ્થિત છે. તેઓ ઝડપથી પધારો. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પૂજન કરવા માટે આવો. સમયનો કાંટો બહુ આગળ વધી રહ્યો છે. પૂજ્ય બાપજી આપણને જે મર્યાદા આપી છે, મર્યાદામાંથી આપણે ચલાયમાન થવું નથી. જલ્દી જલ્દી કાર્યો લઈ લઈએ. અમારે માનનીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબને આપણી વચ્ચેથી વેલા વિદાય લઈ અને આપણી જ મહત્વની સેવાઓની જવાબદારીનો એક ભાર વહન કરવા માટે પહોંચવાનું હોય. અને ખાસ તો આપણા આમંત્રણને માન આપી અને જયંતિભાઈ સાહેબ પધાર્યા. આવો તાલીઓના નાદ સાથે જયંતિભાઈ સાહેબને વિનંતી કરીએ. આપના હૃદયની ભાવના આ મહોત્સવ મહારાજશ્રી અને સંતોની ઉપસ્થિતિમાં બે શબ્દો આપ સૌને શ્રવણ કરાવો. માનનીય મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ. જે ધર્મની મસાલ લઈને જે સમાજ વચ્ચે એક ધર્મની દિશા આપનાર એવા પરમ પૂજ્ય આદરણીય મોટા મહારાજ શ્રી વ્યાસપીઠ ઉપરથી જે સમાજ વચ્ચે, હરિભક્તો વચ્ચે જે વિષય અને દિશા મૂકી રહ્યા છે એવા ચંતગણ અને અહીંયા મંચ ઉપર મૂડી પ્રદેશ, સુરેન્દ્રનગર, મોરબી, તમામ પ્રદેશના સમાજ વચ્ચે સમાજને એક ધર્મની દિશા આપનાર તમામ સંતગણો, મારી સાથે આવેલા અમારા જિલ્લા પ્રમુખ ભાઈ બચુભાઈ, ભાઈ જસુભાઈ અને મારી સાથે આવેલા તમામ સમાજ જીવનના લોકો, જેને સમાજ વચ્ચે કંઈ ને કંઈ કરવું છે એવા તમામ શ્રેષ્ઠીઓ, અને આજે અહીંયા બેઠેલા તમામ હરિભક્તો. મિત્રો, ઘણી વખત આપણે મનમાં એવો વિચાર કરતા હોઈએ છીએ કે સમાજ જીવનમાં ક્યાંય ને ક્યાંય ધર્મની દિશામાં ઉણપ આવી રહી છે. પણ હું ઘણી વખત વિચારતો હોઉં છું, જોતો હોઉં છું, મારા મનને એમ થાય કે અહીંયા જે બેઠેલો માનવ મેદની જે છે એમાંથી 40 વર્ષની નીચેના વ્યક્તિઓને આપણે બાદ કરીએ તો મારી દ્રષ્ટિએ 15 કે 20% લોકો હશે. 80% લોકો 40 વર્ષથી નીચેના લોકો છે અને 10 વર્ષના બાળકો, 5 વર્ષના બાળકો મોટા આચાર્ય મહારાજ આગળ જ્યારે એક ધર્મની દિશા લેવા આવતા હોય ત્યારે હું એમ માનું છું કે જે સમાજ જીવન જે છે એ ક્યાંય દિશા બદલાણી નથી. એક સાચી દિશામાં ચાલી રહ્યો છે અને સાચી દિશામાં ચલાવવાનું જો કોઈ માધ્યમ હોય તો અહીંયા બેઠેલો સંતગણ છે. આ સમાજ જીવનને સાચી દિશામાં ચલાવવા માટે આ સમાજ જીવને આ સંતોએ ભેગ પહેરી લીધો છે, આપણા માટે ભેગ પહેર્યો છે. અને ધન્યવાદ છે આ સંતગણને કે તમે સમાજની જે દિશા આપી રહ્યા છો એ રથના બંને પૈડા આપી રહ્યા છો. સમાજ જીવનની અંદર રથના બંને પૈડાને જે સમતુલા જાળવશો ત્યારે જ આ જીવન ચારિતાર્થ થવાનું છે. સમાજની અંદર ધર્મનું પૈડું છે, સમાજની અંદર શિક્ષણનું પૈડું છે. આ બંને પૈડાને સાથે ચલાવવાનું જો કોઈ કામ કરતું હોય તો સમાજ જીવનના શેઠીઓ અને સંતો કરી રહ્યા છે. મિત્રો, અહીંયાથી અનેક વિચારો મૂકવાના છે. વ્યાસપીઠ ઉપરથી અનેક વિચારો મૂકવાના છે. આમાં બેઠેલા લોકોમાં હું એમ કહું છું, આ બેઠેલા લોકો પણ સંત છે. એના જીવનની અંદર સંત જેવા વિચારો લઈને બેઠા છે ને અહીંથી એવા વિચારો લઈને તમે જવાના છો. મિત્રો, અહીંયા સાંભળ્યું એ મહત્વનું નથી,
તમે જે અહીંયા સાંભળવાના છો એ મહત્વનું નથી. તમે તમારા જીવનની અંદર એનું કેટલું આચરણ કરવાના છો ને એ મહત્વનું છે. તમે એનું આચરણ કરો. અને જ્યારે એક જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે આજે 20-25 વર્ષથી આપની વચ્ચે છું. મને આચાર્ય મહારાજ બેઠા છે ને મારે કહેવું છે, મહારાજજી જ્યારે આ લોકો ગામના લોકો આવ્યા મારી પાસે ને અમારે કે મોટી પારાણ બેસાડવી છે, તમે એમાં નરેન્દ્રભાઈને લઈ આવી દો. મેં એને એમ કીધું કે અત્યારે નરેન્દ્રભાઈ આ દેશ, આ એક દેશની દિશા આપવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આ પારણમાં આપણે એને આશીર્વાદ આપીએ. પણ આવતા દિવસોમાં હું એમ કહું છું કે આ દેશના વડાપ્રધાન બનીને પણ આ હળવદ તાલુકામાં લઈ આવશું. આ દેશના વડાપ્રધાન બનવાના છે, હું ત્યારે લઈ આવીશ, મેં એમ કીધું. અને આજે અહીંયા બેઠેલા લોકોને એમ કહું છું કે આપણે બધા લોકો સાક્ષી છીએ. આજે આ લીલાપર ગામ છે, લીલાપર ગામની અંદર આજે દિશા બદલાઈ ગઈ છે. દિશા એ લોકો એમ કહે છે ગમે એટલો ખર્ચો થાય તો અમારે કરવો છે. આજે તમે માગો એટલો ખર્ચો કરવા આજે લીલાપર ગામ તૈયાર છે. અને આ જ ગામને મેં 10 વર્ષ પહેલાં જોયેલું છે, આ ગામને મેં 25 વર્ષ પહેલાં જોયેલું છે આર્થિક પરિસ્થિતિમાં. મિત્રો આજે હું એમ કહું છું કે મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં નર્મદાનું પાણી ભરેલું આજે તમારા ગામના ઝાપામાંથી જઈ રહ્યું છે. એને તમારી દિશા બદલાવી નાખી છે. આ રાજ્યના મુખ્યમંત્રીએ નર્મદાના પાણી લાવીને દિશા બદલાવી. અને હું તો એમ કહું છું આવતા 10 વર્ષ એવા હશે તમારા માટે કે તમે આ તાલુકાને દિશા આપતા છો. ગામને નહીં, આ તાલુકાને દિશા આપવા માટે તમે સક્ષમ બનવાના છો. અને એવા વિચારો સાથે અને જે લોકોએ આ સપ્તાહ બેસાડવાની અંદર જે યજમાન બન્યા છે, જે સાચા વિચારથી બન્યા છે, એ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી સાહેબ, ગ્રામ વિકાસ પંચાયત વિભાગ. બહુ જ મોટી જવાબદારી. જયંતિભાઈ કવાડિયા સમય લઈ આપણી વચ્ચે પધાર્યા, ખૂબ આનંદ થયો. આપણા જ પરિવારના હોય એવું એમની સાથે હળતું મળતું રહેવાનું વારંવાર થતું હોય છે. પધારો જયંતિભાઈ, બચુભાઈ, સમગ્ર રાજદ્વારી મહેમાનો. વારંવાર અમારા આ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી અને અમને મદદરૂપ થાજો હો રજનીભાઈ. મંદિર બાંધકામના નિર્માણ કાર્યના યશસ્વી યજમાનોને યાદ કરી લઉં. લાલજી ધના હળિયલ. ફટાફટ બોલું છું, ભેટ ધરવાની હોય તો હાથમાં લઈને આવજો, અહીંયા આવીને નહીં કાઢવાની. 1 મિનિટમાં તમે તમારા સ્થાને પરત હોવા જોઈએ. કાનજીભાઈ ત્રિકમભાઈ ચાવડા, પોપટભાઈ ત્રિકમભાઈ ચાવડા, મૂળજીભાઈ નાનજીભાઈ ચાવડા, મેરુભાઈ શિવાભાઈ ચાવડા, જયરામભાઈ જયસંગભાઈ જાદવ, મેરુભાઈ શિવાભાઈ લકુમ, ગણેશભાઈ મનજીભાઈ કણજરિયા, નાગરભાઈ નાનજીભાઈ જાદવ, શિવાભાઈ તરસીભાઈ લકુમ, મેરુભાઈ શિવાભાઈ લકુમ, ગણેશભાઈ મનજીભાઈ કણજરિયા, નાગરભાઈ નાનજીભાઈ જાદવ, શિવાભાઈ તરસીભાઈ લકુમ, હરજીભાઈ નારાયણભાઈ લકુમ, છગનભાઈ વજાભાઈ લકુમ, નારાયણભાઈ નાનજીભાઈ જાદવ, જહાભાઈ ફુલાભાઈ ચાવડા, નાનજીભાઈ વજાભાઈ લકુમ, કંચનબેન ગણેશભાઈ હળિયલ, અર્જણભાઈ મનજીભાઈ કણજરિયા, ડાયાભાઈ પિતાંબરભાઈ જાદવ, પરસોત્તમભાઈ કુબેરભાઈ કણજરિયા, લક્ષ્મણભાઈ વજાભાઈ લકુમ, વસરામભાઈ કાળુભાઈ કણજરિયા, ચતુરભાઈ હરિભાઈ કણજરિયા, બાવલભાઈ સૌજીભાઈ કણજરિયા, ખીમાભાઈ હરિભાઈ કણજરિયા, બાબુભાઈ ખુદરભાઈ કણજરિયા, ભગવાનજીભાઈ કુબેરભાઈ ચાવડા, રામજીભાઈ કુબેરભાઈ ચાવડા, સત્સંગી બહેનો સમસ્ત લીલાપુર, ઘનશ્યામભાઈ કુબેરભાઈ કણજરિયા, જીવરાજભાઈ કાનજીભાઈ કણજરિયા, હમીરભાઈ વિઠ્ઠલભાઈ કણજરિયા, ઠાકરસિંહભાઈ કાનજીભાઈ ચાવડા, ઈશ્વરભાઈ કાનજીભાઈ કણજરિયા, ઘનશ્યામભાઈ ડાયાભાઈ લકુમ, વિઠ્ઠલભાઈ ફુલાભાઈ ચાવડા, પુંજીભાઈ મોહનભાઈ ચાવડા, જહાભાઈ વિઠ્ઠલભાઈ કણજરિયા, ભગવાનજીભાઈ કુબેરભાઈ કણજરિયા, દેવજીભાઈ મોહનભાઈ લકુમ, ભૂપતભાઈ મનુભાઈ રજપૂત સુખપર, દલસુખભાઈ કાળુભાઈ કણજરિયા, શંભુબેન જહાભાઈ ચાવડા કૃષ્ણનગર, ગીતાબેન નાગરભાઈ મોરી રાયસંગપુર. થોડાક ગામના આગેવાનોને પણ યાદ કરી લઉં. આપણા ઉત્સાહી યુવાન સરપંચ નાગરભાઈ મેરુભાઈને એકવાર તાલીઓના નાદથી બિરદાવો. અને નાગર આવ મારા ભાઈ, જલ્દી જલ્દી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું વિશિષ્ટ પૂજન કરી અને આચાર્ય મહારાજ શ્રીના રાજીપાનો અધિકારી બનો. નાગરભાઈ મેરુભાઈ સરપંચ. જયરામભાઈ, ગંગારામભાઈ, લાલજીભાઈ, નાનજીભાઈ, છગનભાઈ, વજાભાઈ, પોપટભાઈ, ત્રિકમભાઈ, કાનજીભાઈ, હરિભાઈ, દુદાભાઈ, નરસિંહભાઈ, લાલજીભાઈ, ધનાભાઈ, નરસિંહભાઈ, કુબેરભાઈ, ધરમસિંહભાઈ, દુદાભાઈ, રાઘવજીભાઈ, અર્જણભાઈ, રામજીભાઈ, કરશનભાઈ, છગનભાઈ, અરખાભાઈ, અર્જણભાઈ, ભૂદરભાઈ, શંકરભાઈ, છગનભાઈ, થોભણભાઈ, હરજીભાઈ, નારાયણભાઈ, માવજીભાઈ. તો આ તમામ આપણા ગામના આગેવાનોને પણ હું યાદ કરું છું કે અત્રે ઝડપથી મંચ ઉપર પધારો. કહેતા આનંદ થશે. સત્સંગી બંધુઓ કરતાય હવાયો ઉત્સાહ
અમને દેખાણો છે આજ રામાનંદી પરિવારમાં આ મહામહોત્સવને સાર્થક કરવાનો. રસોડા વિભાગની નાનામાં નાની સેવા આ પરિવારે ખૂબ ખંતથી ઉપાડી લીધી. અમારી બહુ મોટી જવાબદારી હળવી કરી દીધી. ગ્રામજનોનો અમે કાયમને માટે આભાર માનતા રહી અને તમારું ઋણ કાયમ મનમાં યાદ કરતા રહેશું. રામાનંદી ભક્તો, ગમે ત્યારે તમારે કોઈ પણ કાર્ય માટે અડધી રાતે જરૂર હોય ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાય, આ સંતો, પૂજ્ય આચાર્ય મહારાજના દ્વાર તમારા માટે કાયમ ખુલ્લા છે. મારા ભાઈ, આ મહામહોત્સવમાં તમારું યોગદાન બહુ મહામૂલું બની રહ્યું છે. આવો ઉપસ્થિત સંતોમાં આપણે પ્રતિનિધિ તરીકે સિલેક્ટેડ સંતોને શ્રવણ કરી અને બહુ વાર લગાડવી નથી. વડનગરથી આજ આપણી વચ્ચે ખાસ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ વલ્લભદાસજી સ્વામી, મૂર્ધન્ય વિદ્વાન, અમદાવાદ પ્રદેશનું સંત ભૂષણ કહી શકાય એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભદાસજી સ્વામી અત્રે માઇક ઉપર આવી સમયોચિત અને પ્રસંગોચિત એમની અમૃતવાણી અને ઉદ્બોધન પાઠવશે. કારુણ્ય પૂર્ણ મખિલ શ્રિતજીવ જાતતા પત્રયો પશમન પ્રથિત પ્રતાપમ આનંદ મૂર્તિ મમલમ સુખકારી શીલમ નારાયણમ ગુરુવરમ પ્રણમામ્યહત્વામ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના 6ઠ્ઠા વંશજ પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી વ્યાસાસને બિરાજમાન, સતત અવિરત મુક્ત કંઠે આપણને કથાનો રસપાન કરાવી રહેલા વિદ્વાન વક્તા મહોદયશ્રી, સારાએ પ્રસંગનું અલૌકિક આયોજન કરનારા સદગુરુ ભક્તિ હરિસ્વામી, મોડી મંદિરથી પધારેલા મોડી મંદિરના ખૂબ જ વિદ્વાન વહીવટ કુશળ મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્યામ સુંદરદાસજી, સુરેન્દ્રનગર મંદિરથી પધારેલા જેમની દ્રષ્ટિ મંદિરોના નિર્માણમાં ખૂબ પહોંચે એવા મહંત સદગુરુ સ્વામી કૃષ્ણવલ્લભદાસજી, સભાનું સંચાલન કરી રહેલા સભાપતિ સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદનદાસજી, વયોવૃદ્ધ પ્રભુ સ્વામી આદિ અનેક સંતો, મહંતો અને મૂળી પ્રદેશના ગામો ગામ અને નગરે નગરથી પધારેલા વાલા સત્સંગી બંધુઓ, સાંખ્યોગી બહેનો, સંહિતા પાઠના વક્તાશ્રીઓ, જોકે આજે લીલાપુર ગામ એ ગામનું નામ સાર્થક દેખાય છે. સર્વત્ર લીલા લહેર દેખાય છે ચારે બાજુ. અહીંયા જ લીલા લહેર છે એવું નથી, પણ હળવદમાં જ્યારે ફાટક બંધ હતો અને હું ઊભો રહેલો ત્યાં ગાડીમાં, ત્યારે મને વિચાર આવ્યો, અમારા ડ્રાઈવરે વિચાર કર્યો કે લીલાપુર જવાનું ક્યાં થઈને, પણ એટલામાં તો 50થી 60 બાઇક સવારી અને લગભગ 10-15 સકડાઓ પણ બધા સ્વામિનારાયણના ચોલ્લાવાળા આ બાજુ જ આવતા હતા. અમે એની પાછળ પાછળ હાલે આવ્યા. કહેવાનો ભાવાર્થ કે સર્વત્ર ચારે બાજુ આ પ્રસંગનો જયઘોષ ચાલે છે. અને એમાંય પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી પધાર્યા. કોઈ પણ પ્રસંગનો જ્યારે નિચોડ આપણે જોઈએ તો જ્યાં સુધી આ ધર્મનું કુળ ન આવે, જ્યાં સુધી પૂજ્યપાદ મોટા મહારાજશ્રી ન હોય, પૂજ્યપાદ આપણા ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી ન હોય, તો એ સભાની અંદર, એ પ્રસંગની અંદર કોઈ આપણને રોનક નથી દેખાતી, કોઈ આનંદ નથી આવતો. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા વર્ષો પહેલા ગાયું, અયોધ્યાવાસી આવ્યા હરિપ્રસાદનો પરિવાર, સંબંધી શ્રી મહારાજના સત્સંગનો શણગાર. આ સત્સંગનો જો કોઈ શણગાર હોય તો આ પૂજ્યપાદ ધર્મધુરંધર મોટા મહારાજશ્રી અને પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી છે. બીજી સાથે સાથે વાત કરું, આજે તારીખ 30મી છે, મહિનો પહેલો છે અને સાલ 14ની છે. બધાનો સરવાળો કરીએ તો 45 થાય. 4+5 બરાબર 9 થાય. 9મીના દિવસે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું અને આજે આ પ્રસંગમાં આપણે આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી પધાર્યા. આ યોગાનુયોગ આપણને લાભ મળ્યો છે. સાથે બીજી વાત કરું કે લીલાપુર, લીલા 2 નવડા જ એની અંદર જોઈન્ટ થયા છે. લી અને લા 2 9, 9 + 18 થાય, 1 + 8 બરાબર 9 થાય. આ પણ ગામ સાર્થક બતાવે છે. સ્વામિનારાયણ ભગવાન
આ ગામની અંદર મંદિરમાં પરમ દિવસે આપણા 7મા વંશજ પૂજ્યપાદ ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થશે. પણ કેવા રહેશે? અખંડ બિરાજમાન રહેશે અને અહીંના તમામ ભક્તોને, આ પ્રદેશના ભક્તોને અવિરત સુખ આપશે. ધન્યવાદ છે અક્ષર નિવાસી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની શિષ્ય પરંપરાના વિજ્ઞાનદાસ સ્વામીના મંડળને અથાગ પરિશ્રમ કરી અને અહીંયા એક નૂતન ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. સાથે સાથે આજે ગુરુવારનો દિવસ અને એમાંય આપણા ધર્મગુરુ પધાર્યા છે. આ ઉત્સવને 4 ચાંદ લગાવ્યા છે. મને એમ હતું કે કદાચ લીલાપુરમાં સ્વામીનો ગઈકાલ ફોન હતો મારી ઉપર અને કદાચ ઉત્સવ હશે, પણ અહીંયા તો જાણે કચ્છની અંદર, કચ્છની ધરતી ઉપર કોઈ ઉત્સવ ઉજવાતો હોય એવો જ ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. અને આ ઉત્સવનું આપણે સંભારણું ખરેખર આપણા જીવનના અંત સુધી રાખીએ જ એ જ આ ઉત્સવની અંદર તનથી, મનથી અને ધનથી સેવા કરવાનું સાફલ્ય છે. ખૂબ ખૂબ આ પ્રદેશના ભક્તોને ધન્યવાદ છે. અને મૂળી રાધાકૃષ્ણદેવ પ્રત્યે અને શ્રી અમદાવાદ નરનારાયણ દેવ ગાદી પ્રત્યે નિષ્ઠા અને વફાદારી રાખી પૂજ્યપાદ ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રીની આજ્ઞામાં રહી અને નિયમ નિશ્ચય પક્ષ આજ્ઞા ઉપાસના રાખી આ સત્સંગમાં અવિરત સેવા કરતા રહેવું એ જ ખરેખર આ પ્રસંગનો એક અલભ્ય લાભ છે. તો આજના મંગલ પ્રસંગે આપ સૌ ભક્તજનોએ ખૂબ ખૂબ ધન્યવાદ અને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન આપના ઉપર ખૂબ જ કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે. પૂજ્યપાદ ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રી અને પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, પૂજ્ય અખંડ સૌભાગ્યવતી પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા મોટા ગાદીવાળાશ્રી અને પૂજ્ય અખંડ સૌભાગ્યવતી લક્ષ્મી સ્વરૂપા પૂજ્ય ગાદીવાળાશ્રી અને આપણા ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજશ્રી એમનો ખૂબ રાજીપો છે આ પ્રદેશ ઉપર. કારણ કે અયોધ્યા પ્રસાદજી મહારાજ આદિ આચાર્ય અને આપણા કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી એમનો રાજીપો હતો જ, એવો જ રાજીપો આજે આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી અને પૂજ્યપાદ મહારાજશ્રીનો આ સત્સંગ ઉપર છે અને સદાય રહેશે એવી મૂળી રાધાકૃષ્ણ દેવના ચરણ કમલમાં પ્રાર્થના કરી વિરમું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી. આજ આપણી વચ્ચે સમાજના મોભ સમા થોડાક વ્યક્તિત્વો ઉપસ્થિત છે. એ પૈકીના અમારા ભાઈ શ્રી ગોવિંદભાઈ વરમોરા અને ગોવિંદભાઈ વરમોરા એટલે ધોરા લુગડે એક સુંદર મજાનું સેવા કાર્ય સમાજની વચ્ચે એવું દૈદીપ્યમાન અને ગૌરવવંતું એમનું વ્યક્તિત્વ છે. પધારો ગોવિંદભાઈ. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આપને પુષ્પમાળા પહેરાવી રૂડાશુભ આશીષ પાઠવશે અને મહોત્સવનું સ્મૃતિચિહ્ન મહારાજની મૂર્તિ સમર્પિત કરશે. આપ આપના જીવનની ધન્યતાનો અનુભવ કરશો. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના રૂડાશુભ આશીર્વાદ પામીને અત્રે સંતોના પ્રવચનોમાં આવો. આ સમગ્ર મહોત્સવની પ્રેરણા મૂર્તિ સંત એવા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી મંદિરોના નિર્માણ કરવા એ જ એમનો જીવન મંત્ર છે. નહીં તો આ 28મું હરિમંદિર જ્યારે સાકારિત થયું છે લીલાપુરને આંગણે, એવા તપોમૂર્તિ પૂજ્ય ગુરુને હું વિનંતી કરીશ કે ઝડપથી પૂજ્ય સ્વામી મંચ ઉપર પધારો અને સમયોચિત પ્રસંગોચિત આપની અમૃતવાણીનો આમ સૌને લાભ આપો. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો રાજીપો અને આશીર્વાદ આ સંત ઉપર કાયમને માટે રહેલા છે. પૂજ્ય ગુરુ. સતતમ નિજમૂર્તિ ચિંતકાનામધિક શ્વેત મનોહર પ્રકાશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજી એ મહારાજના વંશ એવા પૂજ્યપાદ વિશ્વવંદનીય પ્રાત સ્મરણીય પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, વક્તા મહોદયશ્રી તથા અમારા ગુરુબંધુઓ પૂજ્યપાદ જિષ્ણુ સ્વામી, ધર્મદેવ સ્વામી તથા પૂજ્ય શ્રીજી સ્વામી તથા મૂળી મંદિરના મહાન સ્વામીશ્રી તથા અન્ય વંદનીય પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા આ દિવ્ય સભામાં બિરાજતા શ્રીહરિના લાડીલા સર્વે યજમાન ભાઈઓશ્રીઓ તથા અન્ય શ્રીહરિના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને મારા વંદન સાથે જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો,
વિશેષ ટાઈમ તો લેવો નથી, પણ આજે કથામાં વક્તા મહોદય શ્રીએ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ગાદીએ બેસાડ્યા ત્યારે વક્તા મહોદય શ્રી બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા પછી પલાઠી વાળીને બેઠા નથી. તો આપણા મોટા મહારાજ શ્રી ગાદી ઉપર હતા ત્યારે પણ પલાઠી વાળી બેઠા નહોતા, પણ ગાદી ઉપરથી ઉતર્યા પછી પણ પલાઠી વાળીને બેઠા નથી. આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ, જાણી રહ્યા છીએ, ખ્યાલ છે કે પૂજ્યપાદ મહારાજશ્રીને ગાદી સોંપી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને, ત્યારે પૂજ્યપાદ મોટા મહારાજશ્રીને આપણે નિવૃત્ત મહારાજશ્રી એમ કહેતા, સંતો અને ભક્તો બધાય. પણ આપણે એટલે અમે તમે કોઈ એમને નિવૃત્ત રહેવા દીધા નહીં, એટલે નિવૃત્ત મટીને મોટા મહારાજશ્રી આપણે ઉપમા દઈએ છીએ, કારણ કે સતત સત્સંગની પ્રવૃત્તિમાં સતત જોડાયેલા છે. નિવૃત્ત હોવા છતાંય પણ સત્સંગની પ્રવૃત્તિ ચાલુ છે. આ ગામમાં 2 વખત તો પૂજ્યપાદ મહારાજશ્રી આવી ગયા હતા, ખાતમુહૂર્તમાં, શાકોત્સવમાં, પણ ત્રીજી વખતે પણ ભક્તોનો આગ્રહ હતો અમને સંતોને કે પૂજ્યપાદ મહારાજશ્રીને અમારા વતી પ્રાર્થના કરજો. અમે પ્રાર્થના કરીએ, મહારાજશ્રી તો રાજી થયા, પણ સ્વામી એ ગામમાં 2 વખત તો આવી ગયો છું, હવે ભક્તોને સંતોષ રાખે તો વધુ સારું. હવે શરીર મારું એટલું બધું કામ કરતું નથી, પણ છતાંય પણ ભક્તોનો આગ્રહ હતો. અને પૂજ્યપાદ કૃષ્ણવલ્લભ સ્વામી અને મહારાજશ્રીને જેમ મહારાજને બ્રહ્માનંદ સ્વામીને સખા ભાવ હતો ને, એવો કૃષ્ણવલ્લભ સ્વામીને અને પૂજ્ય મોટા મહારાજશ્રીને સખા ભાવ નહીં પણ ગુરુ ભાવ છે. એટલે પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી જે કહે ને એમાં પૂજ્ય મોટા મહારાજશ્રી માન્ય રાખે, એમાં બહુ ના ન કહે. એટલે જો કે આ સમગ્ર મહોત્સવના પ્રેરક કે આયોજક તરીકે મારું નામ બોલાય છે, પણ વાલા ભક્તજનો આ ઉત્સવનો જે કંઈ માર્ગદર્શન છે એ તો અમારા ભક્તિનંદન સ્વામી તેમજ અમારા કૃષ્ણવલ્લભ સ્વામી, રસોડામાં માર્ગદર્શન કૃષ્ણવલ્લભ સ્વામીનું છે, અને આ ઉત્સવનું માર્ગદર્શન અમારા ભક્તિનંદન સ્વામીનું છે. કે આ બંને સંતોને પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામીને, પૂજ્ય ભક્તિનંદન સ્વામીને આ આયોજનમાં જે કંઈ રાત્રિ દિવસનો ભોગ આપ્યો છે, તો એમને પોતાના જોડે આશીર્વાદ હાર પહેરાવીને આપે. તો પૂજ્યપાદ મોટા મહારાજના ચરણમાં પ્રાર્થના કે કૃષ્ણવલ્લભ સ્વામીને તથા ભક્તિનંદન સ્વામીને હાર પહેરાવીને આશીર્વાદ આપે. આલા ભક્તજનો, અંતમાં આવા મોટા પુરુષ આપણા ગામમાં આવે ને એટલે આપણું ગામ પાવન થાય, અને જે કોઈ ભક્તોને આવા મોટા પુરુષના દર્શન થાય ને એ જીવનું કલ્યાણ થાય. એટલે વાલા ભક્તજનો, આપણા સૌના અહોભાગ્ય છે આટલો બધો ભક્ત સમુદાય ભેગો થયો છે અને પૂજ્યપાદ મહારાજશ્રીના દર્શન થયા છે. તો વાલા ભક્તજનો, આપણે સૌ ભાગ્યશાળી છીએ. આવા મોટા પુરુષના દર્શન આપણને આજે થયા છે, અને 2 દિવસ પછી પણ પૂજ્ય મોટા મહારાજ એટલે પૂજ્ય મહારાજશ્રીના પણ આવા મોટા પુરુષના દર્શન આપણને થવાના છે. અંતમાં ભગવાન સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણદેવ સૌનું મંગલ કરે, સૌનું રૂડું કરે, સૌનું આત્યંતિક કલ્યાણ કરે, અને આવો નવો સંપ ગામમાં કાયમ માટે રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી. સ્વામીનું નિર્મળ વ્યક્તિત્વ છે, યશ બીજાને આપે છે, અને છતાંય પાયાના પથ્થર બનીને રહે છે. બાપજી કે મમરાના હાર કૃષ્ણવલ્લભ સ્વામીને ન હોય, કૃષ્ણવલ્લભ સ્વામીને ભૂતડાના હાર હોય. બાપજી, કચ્છનો શબ્દ ભૂતડી, ભૂતડી, સિંગદાણા. અને બાપજી આજ ખૂબ પ્રસન્ન છે
અને મેં બાપજી પાસેથી થોડીક રજાઈ લઈ લીધી છે કે બાપજી રાજી રહેજો. આવો ઘણા બધા સંતોના પ્રસંગોચિત આપણે પ્રવચનો લેવાના હતા. ઘણા બધા સંતો પણ ઉપસ્થિત છે, પરંતુ આપણે તમામ સંતોને તો કઈ રીતે શ્રવણ કરી શકીએ, સમયની બહુ જ મર્યાદા છે. પરંતુ અમારા તમામ મંડળના યુવાન સંતોના પ્રતિનિધિ તરીકે હું વિનંતી કરીશ કે પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વ્રજ વલ્લભદાસજી સ્વામી, અમારે પૂજ્ય ધર્મ વલ્લભદાસજી સ્વામીના શિષ્ય રત્ન, ખૂબ વિદ્વાન સંત છે, ખૂબ સરળ એમનું જીવન છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્રજ વલ્લભદાસજી સ્વામી બોપલ અત્રે સમયોચિત અને પ્રસંગોચિત એમના હૃદયના બે ભાવ પુષ્પો સમર્પિત કરશે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર સભાજનોને પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્રજ વલ્લભ સ્વામી. વર્ણિવેશ્રમણ્ય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે. ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી તથા જેમની અનહદ કૃપા છે એવા પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી તથા જેને તમને સુંદર મજાનું નૂતન મંદિર બનાવી અને ભેટ આપ્યું છે એવા તપોમૂર્તિ ભક્તિહરિ સ્વામી તથા જ્યાં સારો એવો મહોત્સવ સુંદર આકાર લઈ રહ્યો છે એવા અમારા મિત્ર ભક્તિનંદન સ્વામી તથા વડીલ સંતો, નાના મિત્ર સંતો તથા શ્રીજીના લાડીલા દરેક ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. જ્યારે પ્રથમ દિવસે લીલાપુર આવ્યા ને ત્યારે પ્રોગ્રામ એવો હતો કે આવી અને બપોરે વહી જવાનું. ગઈકાલથી માણેકપુર કથા શરૂ થઈ એટલે ત્યાં અમેરિકાના ઘણા હરિભક્તો હતા, અમેરિકાના LAથી. એટલે એમને કીધું કે સ્વામી તમારે 5 દિવસ આવવાનું જ છે. કાલે અમે માણેકપુર ગયા હતા, અમે ને શાંતિ સ્વામી બધા સંતો. એટલે ત્યાં ગયા ને પછી અમને એવું થયું કે ઓહો, લીલાપુરનો ઉત્સવ મૂકીને અહીંયા ક્યાં અમે આવ્યા. અને મનની અંદર એવું થયું, શાંતિ સ્વામીને કીધું હાલો હવે લબાચા લઈને લીલાપુર જ જઈએ. અને આ મહોત્સવ જોયા પછી એમ થાય કે જ્યારે છપૈયાના ઉત્સવના દર્શન કર્યા હતા ને એવા દર્શન આજે આ લીલાપુર મહોત્સવના થઈ રહ્યા છે. કેટલા માણસો આ મહોત્સવનો લાભ લેવા આવ્યા છે. ઘનશ્યામનગરનો ઉત્સવ કર્યો ત્યારે ભક્તિનંદન સ્વામી કહેતા કે તમે બહુ સુંદર ઉત્સવ કર્યો, પણ આજે ભક્તિનંદન સ્વામી હું એમ કહું છું એના કરતાં પણ સવાયો ઉત્સવ આ લીલાપુરના ભક્તજનોએ મળી અને તમે મળીને કર્યો છે. કારણ કે અમારા ઘનશ્યામનગરની અંદર બધા હતા સભા સંચાલકો જે ગણોએ, પણ અહીંયા એક ભક્તિનંદન સ્વામી જ, એ ભક્તિનંદન સ્વામી કે આમ થશે એટલે થાય જ, અને સંપ છે એટલે જ આટલો આ ઉત્સવ એ ઉજળો રહ્યો છે. સંત તુલસીદાસ રામાયણની અંદર એમ કહે કે જહાં સંપ તહાં સંપત્તિ નાના, જહાં કુસંપ તહાં વિપત્તિ નિદાના. સંત તુલસીદાસ એમ કહે કે જે ગામની અંદર, જે કુટુંબની અંદર, જે પરિવારની અંદર જે સંપ છે ત્યાં સુધી જ તમારી પાસે સંપત્તિ છે. અને જ્યારે તમારા પરિવાર, ગામ કે ગામજનોની અંદર કુસંપ પેસશે ને ત્યારે યાદ રાખજો કે પાણીના ગોળા પણ સુકાઈ જશે, ખાવા ભેગા પણ નહીં થાવ. જ્યારે સુંદર મજાનો ઉત્સવ કૃષ્ણલોલ સ્વામી, ભક્તિ નંદન સ્વામી, ભક્તિહરિ સ્વામી, એમાંય અમારા મિત્ર શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી અદ્ભુત કથા કરે. એમાંય મોરબીમાં રહેતા ધર્મજીવન સ્વામી અદ્ભુત કથા કરે, આમ ઊભા થવાની ઈચ્છા ન થાય. આટલો સંતો જ્યારે પ્રયાસ કર્યો છે ત્યારે એક ગામજન ભક્તજનોને એક જ વિનંતી કે જે તમને મંડળ મળ્યું છે એને કાયમી માટે તમે સાચવી રાખજો.
એના ઋણમાંથી તમે ક્યારેય મુક્ત નહીં થાવ. તમે વિચાર કરો, પ્રથમ દિવસે વિશ્વવિહારી સ્વામીએ બહુ સુંદર એક વાક્ય બોલ્યા હતા કે અમારે શું જરૂર છે, એક જોડી 12 મહિનાની અંદર 2 જોડી ધોતિયા જોઈએ અને શાંતિથી મૂડી જઈને રૂમમાં રહીને ભગવાનનું ભજન ન કરીએ. પણ ના, આ સંત આટલો દાખલો શા માટે કરે છે કે આ જગતના જીવાત્માના કલ્યાણને વાસ્તે દાખલો કરે છે. રાત દિવસ ઉજાગરા શા માટે કરે છે? તમે વિચાર કરો, મોટા મહારાજશ્રી આજીવન પર્યંત આજ દિવસ સુધી સત્સંગને અર્થે અને મોટા મહારાજશ્રી એમ કે આ સત્સંગ છે એ તો અમારું કુટુંબ છે. ક્યારે કહી શકે કે તમે એના પ્રત્યે એટલી વફાદારી રાખી હોય અને પરમ પૂજ્ય પાદ મહારાજશ્રીનો પણ એટલો તમારી ઉપર રાજીપો હોય, ત્યારે આ વાક્ય નીકળે. એમ આ ભક્તિનંદન સ્વામી કેટલાય દિવસોથી એમ કે અમારું લીલાપુર, અમારા લીલાપુરનો ઉત્સવ આવી રહ્યો છે, અમારા પણ ક્યારે મનાય કે તમે એટલા એમને સમર્પિત થયા છો, ત્યારે એમને મનાણું કે અમારા લીલાપુરના ભક્તો અમારા છે. તો આવી નિષ્ઠા રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પ્રત્યે અને આ સંત મંડળે તમને સુંદર મજાનું નૂતન મંદિર આપ્યું છે એ પ્રત્યે કાયમી જ્યાં સુધી છેલ્લા શ્વાસા ખોડિયાની અંદર રહે ત્યાં સુધી આ સંત પ્રત્યે એવી જ નિષ્ઠા રાખજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી. હકીકત આ ભક્તોનો પ્રેમ ભાવ અમને એમ લાગે છે કે હાથ દી પછી અમને હુનું લાગશે. ગ્રામજનો કહેતા હતા કે સ્વામી કાલ સવારે આ બધું પૂરું થાય છે, હુનું લાગશે. મને કહેવા દો, હળવદ વિસ્તારનો સૌથી મોટામાં મોટો જો મહામહોત્સવ થયો હોય તો એ આજ લીલાપુરની અંદર થયો છે. આજ દિવસ સુધીના રેકોર્ડ બ્રેક થયા. છેલ્લે શતામૃત પાટોત્સવ મૂડીમાં ઉજવાયો હતો. એ જ ભવ્યતાની ઝાંખી આજ વર્ષો પછી લીલાપુરને આંગણે થઈ રહી છે. થોડાક માનવંતા મહેમાનોને સ્ટેજ ઉપર આઉટ કરું. ઊંઝાથી અમારે ભાઈ શ્રી રામજીભાઈ પધાર્યા છે અને ધર્મેશભાઈ જલ્દી આવી જાઓ. પ્રતિનિધિ તરીકે 2 ભક્તો પૂજ્ય આચાર્ય મહારાજનું પૂજન કરવાનો લાવો લ્યો. અમારા મોરબીના ઘણા બધા આત્મીય ભક્તો પૈકી કાંતિભાઈ વિડજા, તેઓ પણ અત્રે ખાસ ખૂબ ગુરુના કૃપાપાત્ર સત્સંગના ખૂબ અનન્ય સેવક એવા કાંતિભાઈ પણ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે આશીર્વાદ સ્વીકારવા પધારે. અમારા શાંતિ ભગતે તો સૌ પ્રથમ મહારાજના આગમનની સાથે જ એમને પૂજન કરવાનો લાભ લઈ લીધો, છતાંય ઉપસ્થિત છે. પધારો શાંતિ ભગત. અમારે બાપજીના આયોજનમાં જેઓનો ઉત્સાહ કાયમ દિન 2 ગુનો રાત 4 ગુનો બની રહ્યો એવા અમારા મનોજભાઈ ચંદુભાઈ ઉલિયાવાળા જો મોરબીથી ઉપસ્થિત હોય તો એકવાર તાલીઓથી અમારા મનોજભાઈને વધાવો. એની ધર્મકુળ પ્રત્યેની નિષ્ઠા, સંતો પ્રત્યેની વફાદારી ખરેખર દાદ માગી લે એવી છે અને એમને ખરેખરો પક્ષ રાખી અને મોરબી સત્સંગ સમુદાયનું ગૌરવ વધાર્યું છે, સંતોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવા જ અમારા બીજા ધર્મકુળને વફાદાર એવો પરિવાર ભાઈ શ્રી નવીનભાઈ માંડલિયા જો મહારાજશ્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત ન હોય તો ભાગ્યે જ એમ બને કે કેમ સમાચાર નહીં હોય. કિરીટભાઈ મિસ્ત્રી નરનારાયણ નગરવાળા ખૂબ સુંદર મજાની આ મહોત્સવમાં સેવા રહી. ભગવાનજીભાઈ જેસીબી વાળા ચરાડવા, આશીષભાઈ ઠક્કર ધ્રાંગધ્રાથી આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઝડપથી મંચ ઉપર આવી અને મહારાજશ્રી પાસે આશીર્વાદના અધિકારી બનો. બહુ જાજો સમય નથી, ઘણા બધા મહેમાનો આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બધાનું સન્માન શક્ય નથી મારા ભાઈ. બાપજીને પ્રાર્થના કરીએ, મનોમન સંકલ્પ કરી આ હવને રૂડા આશીર્વાદ આપી અને પુષ્પમાળાથી નવાજો છો એવો મનોમન સંકલ્પ કરીએ. ઘણા બધા સંતો ઉપસ્થિત છે. અમારા જ મંડળના વડીલ અમારા ગુરુતુલ્ય પૂજ્ય જિષ્ણુચરણ સ્વામી ઉપસ્થિત છે. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી ઉપસ્થિત છે. હળવદથી પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત છે. અમારે પ્રભુ જીવન સ્વામીની ઉપસ્થિતિ છે. ઘણા બધા સંતો, સિદ્ધપુરથી પૂજ્ય ચંદ્રપ્રકાશ સ્વામી પધાર્યા છે, પૂજ્ય નારાયણ પ્રિયદાસજી સ્વામી પધાર્યા છે. ઘણા બધા સંતોની ઉપસ્થિતિ, અમારે ભક્તિ વિહારી સ્વામી વેગડવાવ, નીલકંઠ સ્વામી, ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. એ તમામ સંતો વતી ચંદ ક્ષણો માટે, માત્ર થોડીક ક્ષણો માટે આપણા દ્વિતીય સેશનના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીને માઇક ઉપર આઉટ કરું. આપણા મૂડી દેશમાં વિદ્વત્તામાં અજોડ કહેવાય. બાપજી આપની સાથે વર્ષો પહેલા મૂડી દેશના આ સંત નાયરોબીની આપની યાત્રામાં સાથે હતા અને સર્વપ્રથમ વિદેશ યાત્રા અમારા મંડળના સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીએ મહારાજશ્રીની સાથે કરેલી. ખૂબ સુંદર મજાની કથા પણ કરે છે. સમયોચિત આજ એમની ભાવના છે કે મને
ટૂંકું પણ એક સુંદર મજાનો પ્રસંગ રજૂ કરવાનો અવસર આપો. જો ના પાડો તો બાપજીની રજા લઈ આવું. પણ આવો સ્વામી થોડીક ક્ષણો માટે. સ્વામિનારાયણ ભગવાનની સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પરમ પૂજ્ય બાપજી, વક્તા મહોદય, સર્વે સંતો, વાલા હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, બહેનો, સર્વે સજ્જનો, વાત એટલી જ કરવી છે કે હું બાપોનગર હતો અને બાપોનગરમાં એક હરિભગત એણે મને કીધેલી વાત કહું. એ હરિભગત એવા મારા શ્રીને સંપૂર્ણ વફાદાર, ઘણી વખત તો મારા શ્રીની સાથે પોતે છડીદાર તરીકે પણ ગયેલા, અને એ હરિભગતનો અનુભવ મારે કહેવો છે. મને કે સ્વામી, હું એક એક અણુ અણુમાં ભગવાનને દેખું છું. અણુ અણુમાં મને આત્મા દેખાય છે અને આત્મામાં ભગવાન સ્વામિનારાયણ દેખાય છે. હું માળા કરતો હતો અને મને ઘનશ્યામ મહારાજની મૂર્તિ રંગમલની પ્રિય, એટલે ઘનશ્યામ મહારાજની મૂર્તિ દેખાય અને ઘનશ્યામ મહારાજની ખુલ્લી મૂર્તિ, માથે કંઈ ભાગ કે મુગટ નહીં, અને એવી મૂર્તિ દેખાય. અને ઘડીક ઘનશ્યામ મહારાજ દેખાય અને ઘડીક મોટા મહારાજથી દેખાય, ઘડીક મોટા મહારાજથી દેખાય, ઘડીક પાછા ઘનશ્યામ મહારાજ દેખાય, ઘડીક ઘનશ્યામ મહારાજ દેખાય, ઘડીક મોટા મહારાજ, ઘડીક કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ દેખાય. મને મનમાં એમ થાય, આ શું કહેવાય? ભગવાન જોતા બીજું દેખાય, આ શું કહેવાય? માયા છે? મારા મનમાં સમાધાન થતું નહોતું. મેં એ હરિભગતને વાત કરી. મને કે સ્વામી, હું તેજેન્દ્ર પ્રસાદજી મહારાજમાં વ્યતિરેક મૂર્તિ હળંગ દેખું છું. ત્યારે મને યાદ આવ્યું, એવા ગુરુ રે ગોવિંદ સમ જાણજો, નિષ્કુળાન સ્વામી ગાયું. એટલે બીજા સંબોધનો નથી કરતો, પણ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ બાપજી છે ને, એમાં બધું આવી ગયું. સહજાનંદ સ્વામી મહારાજ નાનકડો એવો એમના હૃદયમાં વર્ષોથી સ્મરણપટમાં રહેલો પ્રસંગ એમણે રજૂ કર્યો. હમણાં જ છપૈયાનો પ્રસંગ મને ગોવિંદભાઈ દેખાડતા હતા વોટ્સઅપ ઉપર. આજ ઘરો ઘર સુધી એ મેસેજ પહોંચી ગયો છે. અહીં આવવાના હતા એ પૂર્વે જ પૂજ્ય બાપજી છપૈયાની દર્શનાર્થે યાત્રામાં પધારેલા. ઘનશ્યામ મહારાજના બાલુડા એ મહારાજના પ્રાગટ્ય ભૂમિ ઉપર પૂજ્ય બાપજી દર્શન કરવા માટે જાય, અને એ જ વેળાએ મહારાજના અભય હાથમાંથી તેજની જ્વાળાઓ નીકળી અને એ ફોટોગ્રાફ્સ કેમેરામાં કંડારાણો અને એ હમણાં જ વોટ્સઅપ ઉપર એ સુંદર મજાનું દ્રશ્ય ઇમેજ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની છબી આપણના સૌ માટે ઉપલબ્ધ છે. ખરેખર એક દિવ્ય વિભૂતિના દર્શન કરીએ ત્યારે હૃદય પરમ તૃપ્તિ અનુભવે. એમની સંગાથે સદૈવ આપણે મહારાજને અનુભવ્યા છે, અને જેઓના વહાલમાં આપણે સદૈવ શ્રીજી મહારાજનું વહાલ જોયું છે, એવા પૂજ્ય બાપજીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. બાપજી, અમારા આ સમગ્ર હળવદ વિસ્તારના નિષ્ઠાવાન સત્સંગી ભક્તોને આપના રૂડા આશીર્વાદ આપી અને કૃતાર્થ કરો. પૂજ્ય મોટા બાપજીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના. આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, હમણાં સ્વામીએ વાત કરીને કે મહારાજમાં અમે દેખાણા અને અમારામાં અને આચાર્ય મહારાજમાં દેખાણા, એટલે એમ નહીં માનવાનું કે અમે ભગવાન છીએ, પણ દેખાય જ ને, જરૂર દેખાય. કારણ કે અમારા દાદા છે એટલે દાદા જેવા દેખાય જ ને. દાદાનો ચહેરો એ દીકરામાં આવે જ, એની અણસાર આવે જ, એટલે જ દેખાયા શું અમે કદાચ ભગવાન થઈને દેખાયા નથી. આ ગામમાં મંદિર નિહાળીને ખૂબ આનંદ થયો છે, ખૂબ સંતોષ થયો છે. સંતોએ અને હરિભક્તોએ મહેનત કરીને સુંદર મંદિર નિર્માણ કર્યું છે. આ મંદિરમાં મહારાજ બિરાજમાન થશે પછી તમારી જવાબદારી વધી જાય છે. એ મૂર્તિમાં હંમેશા પ્રત્યક્ષ ભાવ રાખીને, પ્રગટ ભાવ રાખીને અને નિત્ય એના દર્શન ત્યાં જઈને ધ્યાન, ધૂન, ભજન, કીર્તન વગેરે કરશો
તો આ મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે, તમારા મનની કામનાઓ પૂર્ણ કરશે. સભામાં દીક્ષાની વાત થઈ, સથવારા કોમની જ્ઞાતિની દીક્ષાની વાત થઈ, ત્યારે અમને એક પ્રસંગ યાદ આવી ગયો કે મહારાજ જ્યારે પેલા અંગ્રેજ પાદરી બિશપ હેબરને મળ્યા નડિયાદમાં, ત્યારે બિશપ હેબરે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામિનારાયણ, તમે આ જ્ઞાતિઓ અંગે તમારું શું માનવું છે? ત્યારે મહારાજે બહુ સરસ જવાબ આપ્યો છે. એ પુસ્તક મારા પાસે છે અને અત્યારે મ્યુઝિયમમાં પણ મૂકેલું છે, અંગ્રેજીમાં છે. આખા પ્રસંગ આવરી લે છે કે એમની મુલાકાત બિશપ હેબરની મારા સાથે થઈ, એનો આખો પ્રસંગ આવરી લે છે પુસ્તકમાં. મહારાજે પ્રશ્નનો જવાબ એવો આપ્યો કે અહીંયા આપણે ગમે તે માનતા હોઈએ પણ ત્યાં તો બધા એક જ છે. ઉપર કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈ ભેદ નથી. અને આપણે પણ જાણીએ છીએ કે આપણે જ્યારે ધામમાં જઈશું ત્યારે મહારાજની સભામાં કોઈ આપણને ગાદી તકીઓ કે સોફા આપવાનો નથી, બધાને મહારાજની સાથે સામે જ બેસવાનું છે. મહારાજે એમ પણ કહ્યું કે આ સત્સંગ અમારી નાત છે, આજ અમારી જાત છે, અહીંયા પણ ભેળા છીએ અને ધામમાં પણ આપણે ભેળા જ રહેવાનું છે. તો અમને એ વાતનો આનંદ છે કે જે નિર્ણય અમે લીધો એ નિર્ણય બહુ સાર્થક થયો છે અને આ જ્ઞાતિના મોટી સંખ્યામાં હરિભક્તો અને હું તારું સાખ્યોગી બહેનો પણ છે અને સંતો પણ છે. એમાં વિશેષ વધારો થાય ને એવો પ્રયાસ કરજો સંતોમાં, કારણ કે અમારે મંદિરો વધતા ગયા છે, દેશમાં અને વિદેશમાં મંદિરો વધતા ગયા છે. અને મહારાજની આજ્ઞા સંતો જોડ વગર ના રહેવું, પણ શું કરીએ, ઘણી જગ્યાએ વરદેશમાં એક સંત રાખવા પડે છે. એટલે અમે જે તમને સુવિધા આપી ને, હવે તમે અમને સુવિધા આપો સંતો. ખૂબ આપ સૌનો જે ઉત્સાહ અને ધગશ એ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો છે. આપણે સૌ નરનારાયણ દેવના છીએ અને વિશેષ આનંદ એ છે કે સંતોએ વાત કરીને કે રામાનંદ સંપ્રદાયના હરિભક્તોએ પણ ખૂબ આમાં યોગદાન આપ્યું છે. યાદ રાખજો, ભગવાન એક જ છે, કે ભગવાન જુદા નથી. અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી માટે તો આપણા સંપ્રદાયને ખૂબ મોટું ઋણ છે. કારણ શ્રીજી મહારાજે અહીંયા મનુષ્ય દેહ ધારણ કરવા માટે રામનવમીનો દિવસ જ પસંદ કર્યો. મહારાજે જગ્યા પસંદ કરી છપૈયા, એ અયોધ્યાથી ફક્ત 30 કિલોમીટર દૂર જ જગ્યા પસંદ કરી. અને હું તો ખૂબ ઋણી છું, કારણ કે મને જે પુત્રની ભેટ આપી આચાર્ય મહારાજની, એ જ વિજયાદશમી દિવસે મહારાજે આપી અમને. અને મેં નામ પણ એવું જ રાખ્યું છે, કૌશલ દેશ કહીએ ને આપણે અયોધ્યાને, એટલે એમના નામ ઉપરથી નામ રાખ્યું છે. એમની રાશિ જુદી આવે છે, પણ મેં કીધું રાશિ જોઈ નથી, આપણે જે વિજયાદશમી આપણને મહારાજે ભેટ આપી છે એટલે આ નામ રાખો. બંનેનું ક્ષેત્ર પણ એક જ છે, કાર્યક્ષેત્ર. એકે અસુરોનો સંહાર કર્યો, રાવણ જેવા અસુરોનો, જ્યારે બીજાએ જે તત્વ, જે અંતઃશત્રુઓ જે રાવણને પીડતા હતા, એ અંતઃશત્રુઓને ગામે ગામ વિચરીને, ઘરે ઘર વિચરીને મહારાજે એનો નાશ કરેલો છે. એકે સેતુ બાંધ્યો સમુદ્ર ઉપર, ત્યારે મહારાજના મનમાં વિચાર થયો કે આપણે એવો સેતુ બાંધવો છે ને, સીધો અહીંથી અક્ષરધામ ઉપર પહોંચી જાય માણસ. એવો સેતુ મહારાજે બાંધ્યો. આ સંપ્રદાયની પરંપરા ઘડીને, સંપ્રદાયના નિયમો ઘડીને શ્રીજી મહારાજ આપણને સૌને બહુ સહજ સરળતાથી અક્ષરધામના અધિકારી મહારાજ આપણે બનાવી દીધા છે. તો એવા શ્રીહરિને આપણે આશ્રિત છીએ. અને સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષતા છે કે મહારાજે કોઈને
કોઈને ધર્મ પરિવર્તન નથી કરાવ્યું. મને તો એક દાખલો હું ઘણીવાર કહું છું કે શ્રીજી મહારાજ જ્યારે વિચરતા ત્યારે એક મુસ્લિમ ઘાંચી એમને મુલાકાત થઈ. એ મુસ્લિમને મહારાજે પૂછ્યું કે તું મુસ્લિમ છે ને? તો કે હા મુસ્લિમ છું. તને કલમા ભણતા આવડે છે? કલમા એ મુસ્લિમની પ્રાર્થના કહેવાય છે, કલમા કહીએ આપણે. તો કે ના મહારાજ એ તો નથી આવડતું. તું મુસ્લિમ થયો ને તને કલમા નથી આવડતા? મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે આને કલમા શીખવાડો. આથી વિશેષ સર્વધર્મ સંભાવનાની ભાવના જગતમાં ક્યાં મળશે? સ્વામિનારાયણ સંપ્રદાયના એક સિનિયર સંત એ ગાંચી મુસ્લિમ ગાંચીને કલમા શીખવાડે છે. મહારાજે એટલું બધું વિશાળ દ્રષ્ટિ રાખી છે કે શિવપંથી હોય અને જો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારે અને જો ઉર્ધ્વપૂર્ણ તિલક પેલું આડું તિલક અને રુદ્રાક્ષની માળા ધારવી એ ત્રિપુર્ણ તિલક અને રુદ્રાક્ષની માળા એના જો કુળ પરંપરામાં ચાલ્યું આવતું હોય તો એને સંપ્રદાય સ્વીકારે છતાં એનો ત્યાગ ન કરવો. બહુ જ વિશાળ ભાવના સ્વામિનારાયણ સંપ્રદાયની. સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ સંકુચિત વાડો નથી, એક જીવન જીવવાની કળા છે. અને મહારાજે જેના ઈષ્ટદેવ હતા, જૈનો હતા, એના તીર્થંકર રૂપે દર્શન આપ્યા, રામના ભક્તને રામ રૂપે દર્શન આપ્યા, કૃષ્ણના ભક્તને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા અને ક્રિશ્ચિયનોને ઈસુ રૂપે પ્રદર્શન આપેલા છે મહારાજ. જેના ઈષ્ટદેવ હતા એ ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠા પાકી કરાવી છે. શ્રીજી મહારાજે કોઈ નથી કીધું તમારો ધર્મ છોડી તમારા ધર્મમાં અવતારો. આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક અનોખી વિશેષતા છે. આજે પણ ઘણા એવા લોકો છે બીજા સંપ્રદાયના, સરદારજી હોય કે હોય, મંદિરમાં આવતા હોય, કીર્તન ગાતા હોય આપણા, પણ છતાં એનો ગુરુદ્વારો મૂક્યો નથી એમણે. આ સંપ્રદાય એક આગવી વિશેષતા છે. તો એવી વિશાળ ભાવનાનો સંપ્રદાય એને આપણે આશ્રિત છીએ. આપણને એનું ગૌરવ હોવું જોઈએ. આપણે નરનારાયણ દેવના આશ્રિત છીએ. અને હમણાં જ 2-3 દિવસ પહેલાં મંદિરમાં અમિતાભ બચ્ચન આવેલા. કંઈક ફિલ્મનું શૂટિંગ હતું ગુજરાત ટુરિઝમ તરફથી. તો ભીડ એટલી બધી વધી ગઈ કે સિક્યોરિટીવાળાએ કીધું કે એના મંદિર ઉપર જશો નહીં તમે. સિક્યોરિટીવાળાએ ના પાડી એમને. છતાં અમિતાભ બચ્ચન એને અવગણીને પગથિયા ચડીને જાતે મંદિર પર દર્શન નારાયણ દેવના કરી આવ્યા. તો આ દેવને એક પ્રભાવ છે, એક પ્રતિભા છે, એક અસર છે. અને આપણે એ દેવના આશ્રિત છીએ તો આપણને એનો ખૂબ ગૌરવ હોવું જોઈએ રોમે રોમમાં. અને મૂળી રાધાકૃષ્ણ દેવની છત્રછાયાની જે આપણે છીએ, આપણે સુંદર મંદિર પ્રાપ્ત થયું છે તો હંમેશા એ મંદિરમાં મૂર્તિ બિરાજમાન થાય એમાં પ્રત્યક્ષ પ્રગટ ભાવ રાખીને નિત્ય પ્રત્યે એ મંદિરનું સેવન, મૂર્તિઓનું સેવન કરજો. ભજન ભક્તિ ખૂબ પ્રેમથી કરજો. શ્રીજી મહારાજ આપણે અત્યારે જ ધામમાં છીએ અને પછી પણ ધામમાં જ બેસવાનું છે. પણ આપણે એવા ભાગ્યશાળી છીએ. આપણા માટે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતને ધામમાં જવા માટે મરવું નથી પડતું. અત્યારે પણ ધામમાં છીએ અને પછી પણ ધામમાં છે. તો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ સાથે વિરમું છું. ખૂબ ખૂબ કૃતાર્થ થયા છીએ પૂજ્ય બાપજીના રૂડા શુભ આશીર્વચનો પ્રાપ્ત કરીને. બાપજી અમને સૌને ન્યાલ કરી દીધા. આ મહામહોત્સવમાં અમને જીવન પર્યંતનું સંભારણું બની રહ્યું. વાલા ભક્તજનો, આવતી ફાગણ સુદ ત્રીજ 3/3/2014 નરનારાયણ દેવનો પાટોત્સવ અમદાવાદમાં ધામધૂમથી ઉજવાશે. અને સાથોસાથ બપોર પછીના સેશનમાં પરમ પૂજ્ય બાપજીએ બહુ જ કૃપા કરી સંપ્રદાયને એક બહુ જ મોટું પ્રદાન, બહુ જ મોટી ભેટ આપી. સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુઓનું સંગ્રહાલય, મ્યુઝિયમ અને મ્યુઝિયમનો એ દિવસે ઉદ્ઘાટન દિવસ છે, એન્યુઅલ ડે કહેવાય. અને ઉદ્ઘાટનના દિવસે મહાપૂજાનું એક સુંદર મજાનું સામૂહિક આયોજન પરમ પૂજ્યપાદ બાપજીના પાવનકારી સાનિધ્યમાં યોજવામાં આવ્યું છે. એ મહાપૂજામાં લાભ લેવાની ઈચ્છાવાળા ભક્તો નામ નોંધાવજો. અને ફાગણ સુદ ત્રીજના બપોર પછીના એ મ્યુઝિયમ ઉદ્ઘાટન દિવસના સમારોહમાં પૂજ્ય બાપજીની સાથે મહાપૂજા કરવાનો મહામૂલો લાવો પ્રાપ્ત કરી આપણે સૌ ધન્ય ભાગી બનીશું. આવતા 24/12 થી 28/12/2014ના દિવસો દરમિયાન મહાપ્રતાપી સ્વયં શ્રી હરિએ બાથમાં લઈને પધરાવેલ દેવ એવા નરનારાયણ દેવના નિજ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, સુવર્ણના સિંહાસનો થયા. એ નિમિત્તેનો શ્રી નરનારાયણ દેવ મહા
મહોત્સવ પણ પૂજ્ય બાપજીની સન્નિધિમાં પૂજ્ય મોટા બાપજીના આશીર્વાદથી ખૂબ ધામધૂમપૂર્વક યોજાવાનો છે. એમાં પણ આપણે તન મન ધનથી જોડાવાનું છે. આવતી 2/2/2014 રોજ અમારું બાજુનું ગામ ભક્તિનગર, ત્યાં પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય બાપજીના સાનિધ્યમાં દૂધપાક મહોત્સવનું બહુ જ ધામધૂમથી આયોજન છે. એમાં પણ દરેક ભક્તજનો ખાસ જોડાશું. આવો, એ સાથે જ અત્રે મહારાજના જય જયકાર સાથે આ કથા સત્રને મહારાજના ચરણોમાં વિરામ આપીએ છીએ.